નિબંધ લેખન. આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે નિબંધ લેખન શા માટે પૂછે છે, નિબંધ લેખન છે શું, એક સારો નિબંધ કઈ રીતે લખી શકાય છે. એની અંદર આપણે એક ઇન્ટ્રોડક્શન જોઈ લીધું હતું. મેં તમને તે દિવસે લોકશાહી, આજે જે એસે પૂરો કરવાનો છે એમનું એક આપણે ઇન્ટ્રોડક્શન ની અંદર લોકશાહી નું એક ઇન્ટ્રોડક્શન કઈ રીતે કરી શકાય છે આપણે ચર્ચા કરી લીધી. ક્વિક રિવિઝન કરી લઈશું અને જોડે 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 આજે લોકશાહી ભારતમાં કઈ રીતે કામ કરી રહી છે, ભારતીય લોકશાહી અત્યાર સુધી શું મેળવું છે અને હજી શું મેળવવાનું બાકી છે અથવા શું પડકારો છે એ ચર્ચા કરીને છેલ્લે એક સરસ મજાનું કન્ક્લુઝન જોઈ લેશું. સૌ પ્રથમ તો આપણે તે દિવસે ચર્ચા કરેલી હતી કે લોકશાહી છે શું, એ વ્યવસ્થાને શા માટે લાવવામાં આવી છે. ચલો, એક ગુડ. પ્રજાના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે. પછી હા, એ તો એની સમજણ છે કે આવી વ્યવસ્થા હોય લોકશાહી છે. પ્રજા પોતાનો પ્રતિનિધિ કેમ ચૂંટે છે? પોતાના જીવન વિકાસની જે પ્રક્રિયા છે એ જીવન વિકાસની પ્રક્રિયાની અંદર એ કેમનો પ્રતિનિધિ હોય, એ નીતિ નિર્માણ કરે અને નીતિ અમલીકરણ કરે, જેથી એની જીવન નિર્માણની પ્રક્રિયાની અંદર જીવન વિકાસની જે પ્રક્રિયા છે એમાં આર્થિક એમનો વિકાસ થાય, એમનો સામાજિક વિકાસ થાય, એમનું રાજનૈતિક વિકાસ થાય અને એમના જે સાંસ્કૃતિક જે અધિકારો છે, રીતિ રિવાજો હોય, પરંપરાઓ હોય, એ બધી વસ્તુઓનું સંરક્ષણ થાય. આ ઉપરાંત લોકશાહી કેમ જરૂરિયાત છે? થિંક અબાઉટ, વિચારો. અભિવ્યક્તિની સ્વતંત્રતા સૌથી મહત્વની વસ્તુ છે. હા, જેને આપણે કહીએ છીએ સમાવેશી વિકાસ, સૌને સાથે રાખીને, સૌનો સાથ સૌનો વિકાસ, એના માટે જરૂરિયાત છે. ગુડ. પછી સૌથી મહત્વની વસ્તુ છે લોકશાહી એક જીવન વિકાસ માટે તો જરૂરિયાત છે જ, અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જરૂરિયાત છે, પણ સૌથી મહત્વની વસ્તુ કે ન્યાય. કારણ કે માનવ ઉત્ક્રાંતિની જે પ્રક્રિયા છે એમાં માનવે આ દુનિયા ઉપર જે વર્ચસ્વ, આ સૃષ્ટિ ઉપર જે વર્ચસ્વ સ્થાપ્યું છે એ વર્ચસ્વ કોઈ અમુક વર્ગ ના સ્થાપી શકે. માણસ અહીં પહોંચ્યો છે સમગ્ર વિકાસની પ્રક્રિયા દરમિયાન, જેને આપણે કહીએ છીએ ઉત્ક્રાંતિ. અહીં જે માણસ પહોંચ્યો છે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં, એમાં માણસે બધા ઉપર અત્યારે વર્ચસ્વ સ્થાપી દીધું છે. પરંતુ હવે વાત આવશે અંદરો અંદર વર્ચસ્વ સ્થાપવાની. એટલે કોઈ એક વર્ગ કે કોઈ એક વ્યક્તિ બીજા ઉપર વર્ચસ્વ ના સ્થાપી શકે, એના માટેની વ્યવસ્થા એટલે લોકશાહી. જો તમે તે દિવસે ફિલોસોફિકલ લખવાનો પ્રયાસ કરેલો હતો, ઇન્ટ્રોડક્શન મેં તમને પ્રસ્તાવના જે લખાવેલી હતી એમાં તમે લોકશાહી વ્યવસ્થા આવી હોય, હું ફિલોસોફિકલ લખવા જાઉં તો પણ મારો ઇન્ટ્રોડક્શન અંદર આ હ્યુમન ઇવોલ્યુશન એટલે કે માનવ ઉત્ક્રાંતિની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હું યાદ કરું, જેથી કંઈક અલગ કરી શકાય. ટકાટક. ચાલો જોઈ લઈએ છીએ નિબંધમાં એક પ્રસ્તાવના. નિબંધ આપણે 3 ભાગમાં વહેંચશું. પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન, બીજું એટલે કે બોડી પાર્ટ, જેને મુખ્ય ભાગ કહેવાશે, અને 3 નંબર એટલે કે સારાંશ, કન્ક્લુઝન. આપણે પ્રસ્તાવના કઈ રીતે લખી શકાય છે તે દિવસે ચર્ચા કરેલી હતી કે વ્યાખ્યા થકી લખી શકીએ છીએ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ થકી લખી શકીએ છીએ,
પ્રશ્ન પૂછીને કરી શકાય છે. પછી એનેક્ડોટ થી કરી શકો છો. એનેક્ડોટ એટલે ઘટના. પછી વિરોધાભાસ થકી. શું બાકી રહે છે હજી? ડેટા ફેક્ટ. પછી કોટેશન. આટલી મેથોડોલોજી છે કે જેની આજુબાજુ તમે કરી શકો છો. વોઇસ ઇઝ ક્લિયર ઉવેશભાઈ? તો આ તે દિવસે આપણે જે કરી શકાય એમ હતી ઇન્ટ્રોડક્શનની મેથોડોલોજી જોઈ લીધી છે. વોઇસભાઈ વોઇસ આવે છે ને? ઓકે, થેન્ક યુ. વ્યાખ્યા થકી કરવાનો શું ફાયદો હતો, શું નુકસાન હતો, આપણે જોઈ લીધું હતું. પછી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, શું ફાયદો શું નુકસાન આપણે જોઈ લીધું હતું. પ્રશ્ન કઈ રીતે પૂછવાના એ આપણે ચર્ચા કરેલી છે. ધીમે 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 નિબંધો કરતા જશું એટલે નવા મિત્રો છે એમને ખ્યાલ આવતો જશે કે કઈ રીતે કરવાનું છે. એનેક્ડોટ નું શું મહત્વ છે એક નિબંધની અંદર એમની આપણે ચર્ચા કરી હતી. વિરોધાભાસ કેમ કરવો, કઈ રીતે કરવો એ ચર્ચા કરી લીધી, અને કેમ ન કરવો જોઈએ એ પણ આપણે ચર્ચા કરી લીધી. ડેટા ફેક્ટ સિમ્પલ છે, મેં ના પાડેલી હતી કે નહીં કરવાનું, કે નહીં ગમે. કોટેશન કઈ રીતે લખવાનું, કેવું કોટેશન હોવું જોઈએ આપણે ચર્ચા કરેલી હતી. અને આ બધી વસ્તુમાંથી આપણે એક છેલ્લે પ્રસ્તાવના માટે કોમ્બિનેશનમાં આવેલા હતા. એટલે કે કોટેશન, સૌ પ્રથમ એક મસ્ત મજાનું કોટેશન લખી દેવાનું. કોટેશન હંમેશા રચનાત્મક અને મૌલિક હોવું જોઈએ, બનાવતા શીખવાનું છે. ટકાટક. પછી બીજું આપણે એનેક્ડોટ, ત્રીજું આપણે અહીં કરી શકીએ પ્રશ્ન પૂછીએ. એનેક્ડોટ રસપ્રદતા માટે છે. અહીંથી તમારો એટીટ્યુડ એટલે કે અભિગમ એ વિષય એ થીમ પ્રત્યે શું છે, હકારાત્મક છે કે નકારાત્મક છે. હકારાત્મક અભિગમ બતાવવા માટે આપણે એક રચનાત્મક અને મૌલિક કોટેશન લખીએ છીએ. પછી તમારી રસપ્રદતા બતાવવા માટે પેપર ચેકર આગળ 10-15 હજાર પેપર જો ચેક કરી ચૂક્યો હોય, તમારું પેપર ચેક કરવા બેસે છે તો કંટાળો ના આવે એના માટે થઈને આપણે મસ્ત મજાનો એક એનેક્ડોટ બનાવીએ. અને છેલ્લે આગળ શું લખવાનું છે, ફ્લો આગળ બોડી પાર્ટનો કેવો હશે એના માટે થઈને આપણે પ્રશ્ન પૂછીએ. અહીં સુધી આપણે તે દિવસે ચર્ચા કરેલી હતી. અને લોકશાહી વાળો છે તમારો જે નિબંધ હતો એમાં આપણે ઇન્ટ્રોડક્શન કઈ રીતે કરી શકીએ છીએ એના 4-5 ઇન્ટ્રોડક્શન તમને શીખવાડેલા હતા. ઇન્ટ્રોડક્શન ની અંદર સૌ પ્રથમ તે દિવસે મેં તમને કોટેશન મસ્ત મજાનું રચનાત્મક મૌલિક કોટેશન લખાવેલું હતું. ચલો કહો મને શું હતું. લખેલું જ પહેરવું છે સાહેબ. જેને હા કોટેશન થી પરફેક્ટ. અહીં સરસ મજાનું બોક્સ અથવા વાદળું કરીને એક કોટેશન લખી દેવાનું. એ કોટેશન હશે 2 થી 3 લીટીનું. બંધારણના ઘડવૈયાઓ અને આઝાદીના લડવૈયાઓ તરફથી
અમૂલ્ય અને અતુલ્ય ધરોહર મળેલી છે એનું નામ છે લોકશાહી. એટલે તમે લોકશાહી પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવો છો અને તમે લોકશાહીને કેટલું સન્માન આપો છો, કારણ કે અમૂલ્ય અને અતુલ્ય ધરોહર તમે એને કહો છો. પેપર ચેકર સમજી જશે કે આ માણસ લોકશાહીને પોઝિટિવ સેન્સથી જોવે છે. આઝાદીના લડવૈયાઓ અને બંધારણના ઘડવૈયાઓ તરફથી તમને મળેલી અમૂલ્ય અને અતુલ્ય ધરોહર એટલે લોકશાહી. ચલો લખી દઉં કે ચાલી જશે? એટલે લોકશાહી. નીચે મારું નામ લખ નાખજો. જસ્ટ કિડિંગ. હોય ને કોટેશન ની નીચે નામ લખેલા હોય ને, ગાંધીજી. મારું ન લખતા, બીજા લખાય. હા લખાય. કોટેશન નીચે નામ લખાય. મારું ના લખતા. ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ. કેને કીધેલું છે? અબ્રાહમ લિંકન. નીચે અબ્રાહમ લિંકન લખાય. એ હસ્તી છે એટલે લખાય. આપણે પસ્તી છીએ એટલે ના લખાય આપણું નામ. ભલે આપણે ગમે એટલું એના કરતા સારા કોટ બનાવી શકીએ પણ ના લખાય. ચાલો ટકાટક. એટલે આવું એક સરસ મજાનું કોટેશન. પછી તે દિવસે આપણે 3-4 એનેક્ડોટ ચર્ચા કરેલા હતા. એમાં એક એનેક્ડોટ શું હતો બોલો? હવે તમારે કહેવાનું છે. તે દિવસે હું બોલી ગયો હતો. હું 1-2 વાળી બેચ ની અંદર એકવાર ભણાવી દો પછી એ લોકો જ બોલતા હોય. હું તો ખાલી એને દિશા જ આપતો હોઉં. પછી ચલો ચલો ચલો. સ્ટાલિન વાળી. હા સ્ટાલિન. એક યાદ છે એનેક્ડોટ. એક વિન્સ્ટન ચર્ચિલ નું સ્ટેટમેન્ટ હતું. ગુડ. એ યાદ છે તમને? ચાલો એ છે. પછી બે કેટલા કરાવ્યા હતા એનેક્ડોટ? પછી મને યાદ ના હોય, ફ્લોમાં થઈ ગયું હોય તો તમે મને યાદ કરાવવાનું કે આટલું કરેલું હતું. આપણે તે દિવસે એનેક્ડોટ ની અંદર એવી ચર્ચા કરેલી હતી. એક એનેક્ડોટ તમને એક કરાવેલો હતો કે જ્યારે ભારત દેશ આઝાદ થવાની પ્રક્રિયામાં હતો અને આપણા જે આઝાદીના જે લડવૈયાઓ હતા, એમાં નહેરુ સાહેબ હોય, ગાંધી છે, પટેલ સાહેબ છે, મૌલાના અબુલ કલામ આઝાદ છે, જેવા નામી અનામી અનેક નેતાઓ હતા જે ઈચ્છતા હતા કે ભારત દેશની અંદર યુરોપની પેટર્ન, યુરોપ જેવી એક સરસ મજાની ડેમોક્રેસી હોય, રાજાશાહી. ત્યારે આ બધા કલ્પના કરી રહ્યા હતા કે ભવિષ્યનું ભારત આવું હોય. અને ત્યારે વિશ્વયુદ્ધ 2 નો જનનાયક એટલે કે વિન્સ્ટન ચર્ચિલ એવી તિખટ કમેન્ટ કરે છે કે ભારત દેશ એ ભૂખ્યા નંગાનો દેશ છે જ્યાં ક્યારે લોકશાહી સંભવી શકે નહીં. તો લખાય આવું કે હા. અને તે દિવસે વાસ્તવિકતા ખરેખર એવી જ હતી. જોવા જઈએ તો તમારું સાક્ષરતાનું પ્રમાણ, તમારી દેશની અંદર
આટલી બધી વિવિધતા હતી, કારણ કે આવું એક પણ મોડલ વિવિધતામાં એકતાની સાથે એક પણ દુનિયાનું મોડલ લોકશાહી તરીકે સંભવી ક્યાંય શક્યું નહોતું. યુરોપની અંદર એક નસ્લ આધારિત દેશો છે. આપણે રાષ્ટ્રવાદની ચર્ચા કરશું કે ભારતનો રાષ્ટ્રવાદ અને યુરોપનો રાષ્ટ્રવાદ કઈ રીતે અલગ પડે છે. એમાં એના રાષ્ટ્રવાદની અંદર એની જે રાષ્ટ્રવાદની વ્યાખ્યાની અંદર જ એક નસ્લ એવો શબ્દ એ લોકો વાપરે છે. એટલે એની લોકશાહી એક નસ્લ આધારિત લોકશાહી હોય છે, જેને મેલ્ટિંગ પોલ્ટ કલ્ચર કહેવાય. We had discussed melting pot and salad bowl culture. તો ભારતની અંદર આટલી જફાવત હતી, બાકી રહી જતું હતું ભારત અને પાકિસ્તાન ભાગલા સંપ્રદાય એટલે કે ધર્મવાદના આધારે પડી રહ્યા હતા. અને બાકી રહી જતું હતું કે 562 રજવાડાઓને પણ આપશે નહીં આપે સ્વતંત્ર, કારણ કે ભારત શાસન અધિનિયમ 1947 ની અંદર છૂટ આપેલી હતી સ્વતંત્રતાને. રજવાડાઓને સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહી શકે છે, અને કોઈ જોડે ભારત અથવા પાકિસ્તાન કોઈ જોડે જોડાવું છે. એટલે સ્વાભાવિક હતું કે લોકશાહી કેમ ભારત ચલાવી શકશે, એક મોટો પ્રશ્ન હતો. અને ખરેખર આપણા દેશની હાલત તે દિવસે એટલું ચૂસાઈ ગયેલો આપણો દેશ હતો બ્રિટનના કોલોનિયલિઝમના કારણે, ઉપનિવેશના કારણે ખરેખર હાલત ખરાબ જ હતી. એટલે શક્યતાઓ નહોતી જ. પરંતુ આપણા જે બંધારણના ઘડવૈયાઓ અને આઝાદીના લડવાયાઓ એક સ્વપ્ન જોયું કે લોકશાહીની સાથે આગળ વધશે. અને કેવી લોકશાહી? સમાવેશી લોકશાહી. અને એક શરૂઆત કરેલી હતી લોકશાહીની. તો ચલો જોઈએ કે લોકશાહી ભારતમાં ખરેખર પ્રસ્થાપિત થઈ છે કે નહીં. આવા પ્રશ્ન પૂછી લ્યો, એનેક્ડોટની ચર્ચા કરીને આવા પ્રશ્ન સીધા પૂછી લ્યો. અહીં ચર્ચિલ સાહેબનું સ્ટેટમેન્ટ ને હું એલાબોરેટ કરીશ અને પાછા પ્રશ્ન પૂછી કે ભારતમાં ખરેખર જે લોકશાહીની અવધારણા છે તે પરિપૂર્ણ થાય છે કે નહીં, એમનો એક તલસ્પર્શી અભ્યાસ કરીએ. પ્રશ્ન પૂછાઈ ગયા, આવો સરસ મજાનું તમારી પ્રસ્તાવના લખાઈ જાય એટલે નિબંધના તમારા જે કહીએ જે માર્ક લાવવાનું જે સૌથી મહત્વનું જે પરિબળ છે પ્રસ્તાવના એ મજબૂત થઈ જાય. કેટલા માર્ક આવશે, શું આવશે એ એની રીતે આપશે, પણ જે આપણે બેઝિક રિક્વાયરમેન્ટ છે એને તમારું ઇન્ટ્રોડક્શન બેસ્ટ કરવાની એ થઈ જાય છે. ચલો તો આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ લોકશાહી છે શું? તો મેં તમને હમણાં પ્રશ્ન પૂછ્યા કે લોકશાહી છે શું? લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન, એક એ ઉદાહરણ છે લોકશાહીની. બીજું એક ન્યાય છે એના કેન્દ્રમાં. ત્રીજું એક જીવન વિકાસ છે. ચોથું એક સ્વતંત્રતા છે. આ જે બધી વસ્તુઓ ભેગી મળશે અને સામાન્ય વ્યક્તિને આ બધી વસ્તુની આશા અપેક્ષાઓ પરિપૂર્ણ થવાની એક પરિકલ્પના એટલે લોકશાહી. તો એવી વ્યવસ્થા કે જ્યાં નાગરિકોને પોતાના સપનાઓ, આશા અપેક્ષાઓ, સ્વતંત્રતા, ન્યાય, જીવન વિકાસ મળી શકવાની એક પરિકલ્પના જેને લોકશાહી કહેવાય છે. શા માટે લોકશાહી? બીજો પ્રશ્ન પૂછીએ. તો એક શોષણ અટકાવવા પોતાનું, સમાવેશી વિકાસ માટે સમાજના,
સમતા માટે સમાનતા અને ક્ષમતાની હું ચર્ચા કરું છું. બીજો પ્રશ્ન પૂછી શકાય છે કે શા માટે લોકશાહી? તો પોતાનું શોષણ અટકાવવા. તમારું કોઈ શોષણ કરે છે તો એક વ્યવસ્થા હશે જે તમારું શોષણ અટકાવશે. તાનાશાહીની કોઈ વ્યવસ્થા હોય નહીં. ઉત્તર કોરિયામાં જાઓ, આઝાદ રક્ષક જ તમારો ભક્ષક હશે. બધાને એટલા જ વાળ રાખવાના, બધાને પીળા જ કલરની દિવાલો કરવાની ઘરની. મારી સ્વતંત્રતા છે, લોકશાહીની અંદર મને અધિકાર મળે છે, મને ચોઈસ મળે છે, પસંદગી મળે છે, જે તાનાશાહી વ્યવસ્થામાં નથી મળતું. સમજાય છે? પોતાનું શોષણ અટકાવવા. સમાવેશી વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ, બધાનો એક સરખો વિકાસ. અને ક્ષમતા મૂલક સમાજ. તમને થશે ક્ષમતામૂલક સમાજ એટલે કેવો સમાજ? સમાનતા અને ક્ષમતા વચ્ચે કોઈને તફાવત ખબર છે? વિચારો શું છે? ઇક્વાલિટી અને ઇક્વિટી. પાર્થ, આ બે વચ્ચે શું અંતર છે? વિચારો, જે આવડે છે વિચારો. નહીં, એવું નથી. વિચારો. આ સન્ડે આપણી ઉત્ક્રાંતિની જે એપ્લિકેશન છે એમાં એક વિડીયો પડ્યો છે 2.5 કલાકનો, નિબંધ લેખન કેમ કરવું. જે લોકો પાછળથી જોઈન થયા છે એમને કદાચ આખો ખ્યાલ નહીં હોય. હું મારું બ્લેક ટી શર્ટ હેડિંગ આપતા ભૂલી ગયો છું ઉતાવળમાં, એટલે બ્લેક ટી શર્ટ વાળો છેલ્લો વિડીયો પડ્યો છે, છેલ્લો અથવા છેલ્લેથી બીજો જોઈ લેજો. રેડી? અમને કહી દેજો જેના ગ્રુપમાં જે છે. એટલે શું છે, અત્યારે પાછું 1.5 કલાકનું સેશન થશે. શું છે બંને વચ્ચેનો તફાવત? ઇક્વાલિટી અને ઇક્વિટી. તું નજીક છે, અધકચરો ક્યાંક કન્સેપ્ટ વાંચેલો છે અથવા તે વાંચ્યો છે પણ તને કોઈ ક્લિયર આખો નથી કરાવેલો કોન્સેપ્ટ. સમાનતા એટલે બધાને એક સરખી રીતે ટ્રીટ કરવામાં આવે. આપણો એક ક્લાસ છે, ક્લાસમાં હું જે ભણાવું છું અત્યારે 2 કલાકની અંદર, હું બધાને એક સરખા ટ્રીટ કરીશ. આ સમાનતાના નિયમો છે. પછી તમે મને પેપર લખીને આપો છો, માની લો કે પાઠ સારું લખે છે, બીજો એની સાપેક્ષે થોડું નબળું લખે છે, તો હું 5 મિનિટ વધારે એમને આપીશ જે નબળું લખે. તો હું જે નબળું લખે છે એ પાછળ છે એમની સાપેક્ષે, તો એને હું થોડો વધારે સમય આપું છું, થોડીક સારી ટ્રીટમેન્ટ આપું છું. તો એને શું કહેવાય? ઇક્વિટી, ક્ષમતા. એટલે કે જે પછાત રહી ગયો છે, જે વંચિત રહી ગયો છે વિકાસની પ્રક્રિયા દરમિયાન, એને સાથે લેવા માટે સરકાર વિશેષ એફર્ટ્સ લગાવે, એને કહેવાય ક્ષમતા, ઇક્વિટી. હવે નહીં ભૂલાય ને? કાલે પૂછીશ પાછું. આ ઇક્વાલિટી અને ઇક્વિટી. રિઝર્વેશનનું જે પ્રાવધાન છે એ ઇક્વિટી. મહિલાઓ માટે, બધી જ મહિલાઓ માટે કોઈ એક યોજના ચાલે છે, બધા જ ખેડૂતો માટે કોઈ એક યોજના ચાલે છે, તો એ સમાનતા છે.
પરંતુ સરકાર ત્યાંથી એવું પ્રાવધાન કરે છે કે મોટા ખેડૂત છે એના માટે આ યોજનામાં આટલો જ લાભ મળશે, નાના ખેડૂતને વધુ લાભ મળશે. તો એ શું થઈ જશે? સમતા, ઇક્વિટી. આટલો બેઝિક ડિફરન્સ છે. અને લોકશાહી આ બંને વસ્તુને જોડે લઈને ચાલતી હોય છે. ચલો, એટલે કે શા માટે લોકશાહીની જરૂરિયાત છે, તો આપણે એમની એક ફિક્સ ચર્ચા કરી લીધી છે. હવે આવીએ જેની આજે આપણે ચર્ચા કરવાની છે કે એક ભારતે લોકશાહીની જે પરિકલ્પના કરેલી હતી અથવા આપણે જે લોકશાહી અપનાવી છે એ ખરેખર સાર્થક નીવડી છે કે નહીં, એમનું એક વિહંગાવલોકન કરી લઈએ. શું લાગે છે તમને? હકારાત્મક પાસા ઉપર પહેલા ચર્ચા કરીએ કે ખરેખર નીવડી છે કે નહીં. કઈ તમને હકારાત્મક દેખાય છે? મેં જ કીધું તું થોડુંક રિસર્ચ કરીને આવજો. બોલો, શું દેખાય? ચલો, લોકશાહીના કારણે તમે વ્યવસ્થાના ભાગરૂપે કઈક સુવિધાઓ મળે છે સરકાર તરફથી, એ તો તાના ચીનમાં મળે છે. એ તો વ્યવસ્થા લાગુ કરવાના ભાગરૂપે વ્યવસ્થા છે. એ અસરકારક નીવડી છે કે નહીં એ પૂછી રહ્યો એ વ્યવસ્થા. હા, એમ પૂછું છું. નીવડી છે તો તમે એના કારણો આપો કે આટલા. હું એમ કહું છું કે લોકશાહી સારી રીતે ચાલી રહી છે. આમ છતાં તમને અઠવાડિયે 2-3 એવા કોઈ છાપાની અંદર આર્ટિકલ તમને મળી જશે કે લોકશાહી ઉપર પ્રશ્નાર્થ કરતા હશે. છતાં હું કહું છું કે લોકશાહી ભારતમાં સારી રીતે કામ કરી રહી છે. તમારી પાસે પોઈન્ટ છે, વેલિડ પોઈન્ટ છે. આપણે લોકશાહી જે અપનાવી એક પ્રયોગ હતો. એ એક એવો પ્રયોગ હતો કે દુનિયામાં ભારત જેવી લોકશાહી આગળ ક્યાંય નહોતી. કારણ કે આપણે જાતિ, ધર્મ, નસ્લ, લિંગ, ભાષા, બોલીઓ, અનેક પ્રકારની વિવિધતાની સાથે આપણે લોકશાહીનો એક પ્રયોગ કરેલો હતો. અને એ પણ ગરીબી, ભૂખમરો, બેરોજગારી જેવી એકદમ પાયાવિહીન સુવિધાઓ વિના. અને સૌથી બાકી રહી જતું હતું તો આપને 562 જેટલા રજવાડાઓ આપણી ઉપર રાજ કરીને ગયા હતા. અને એ વ્યવસ્થામાં આપણે 3 થી 4 હજાર વર્ષ રહેલા હતા. એટલે કે એક ઐતિહાસિક રાજાશાહી પછી લોકશાહીની વ્યવસ્થા આપણે અપનાવેલી હતી. અનુભવો જ નહોતો લોકશાહી શું છે, કેમ કારગર સાબિત કરવી. આ તો એવી વાત હતું કે નાનું બાળક જન્મે છે ને સીધું જ એને દોડતું કરવાનું. એટલે જેટલા લોકો નહેરુને ગાળો દે છે એ લોકો ક્યારેક શાંતિથી વાંચીને વિચારતા થશે તો ખબર પડશે કે એટ ધેટ ટાઈમ ભારત માટે લોઢાના ચણા ચાવવા જેવો હતો. બધું જ નવું હતું, કોઈ અનુભવો જ નહોતા. એટલે ભૂલો થાય, સિમ્પલ છે એટલા માટે. તો ચાલો જોઈ લઈએ, છણાવટ કરી લઈએ કે ભારતમાં લોકશાહી હું કહું છું કે કેમ કારગર નીવડી છે. આટલા કારણોના કારણે કહી શકીએ કે ભારતની જે લોકશાહી છે એને હંમેશા વિવિધતામાં એકતાને પ્રેરી અને પોષી છે. આટલી વિવિધતા સાથે દુનિયાની એક પણ લોકશાહી સંભવી શકી નથી. તમારી આજુબાજુના રાષ્ટ્રો તમારી સાથે આઝાદ થયેલા હતા. જેને શરૂઆત તો કરી લોકશાહીથી,
કામ કરવાની, પણ પરિસ્થિતિ શું આવીને નીવડી? પાકિસ્તાનનું ઉદાહરણ લઈ લ્યો, હજી લોકશાહી છે કે નહીં એમને નથી ખબર. આપણે કહી શકીએ છીએ કે હા ભારત લોકશાહી રાષ્ટ્ર છે, એ લોકો હજી કહી શકતા નથી, કારણ કે રાતે સૂતા હોય ત્યારે લોકશાહી વ્યવસ્થામાં હોય અને સવારે આર્મી શાસનમાં હોય, મિલિટરી શાસન. તો તમે છાતી ઠોકીને કહી શકો છો કે યસ વી આર ઇન ડેમોક્રેસી. તો આ એક તમારી સફળતા છે, અને વિવિધતામાં એકતાની સાથે, આટલી એકતાની સાથે વિવિધતાને જોડે લઈને આપણે કામ કર્યું છે. અને ક્યારેય એક પણ વ્યક્તિને અન્યાય થયો છે ત્યારે પણ તમારી સુપ્રીમ કોર્ટે એમને કંઈક ને કંઈક આપ્યું છે. તો યસ, જાતિ, ધર્મ, ભાષા, લિંગ અને બોલ્યો બધી જ વિવિધતાને સાચવીને અને સંવર્ધન કરીને લોકશાહી ચલાવી છે. જેને આપણે કહીએ છીએ સલાડ બાઉલ કલ્ચર. સલાડનું બાઉલ જોવો તમે તો શું હોય છે? કાકડી હશે, મૂળા હશે, કોબી હશે, શું હોય પછી? ટામેટા હોય, ગાજર હોય, એ ક્યારે એકબીજામાં મિક્સ થશે? ભારતનું સલાડ બાઉલ કલ્ચર આપણે સાચવીને સંવર્ધીને અને સરસ મજાનું ગોઠવું. જ્યારે આપણે ઓલા મેરેજમાં જઈએ ત્યારે સલાડ બાઉલ ઓલા ખબર છે ગોઠવેલા હોય છે, કેટલા મસ્ત લાગતા હોય છે. બસ આપણે આપણી ડેમોક્રેસીને વિવિધતામાં એકતાની સાથે આ રીતે પ્રેરિત હોઈશું. તો તમે એક આ પોઈન્ટથી કહી શકો છો કે આપણે ક્યારેય એક નસ્લ, એક ભાષા કરવાનો ક્યારેય પ્રયાસ નથી કર્યો, સાચવી છે, દરેકની ભાષાને પ્રોત્સાહન આપ્યું છે. બીજો પોઈન્ટ, એવું ક્યારેય બન્યું નથી ભારત દેશની અંદર કે સમયાંતરે ચૂંટણી ના થાય. તો આ સૌથી મોટું અચીવમેન્ટ છે આવડી મોટી લોકશાહીની સાથે. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થઈ જાય છે, દર 5 વર્ષે વિધાનસભાની ચૂંટણી થઈ જાય છે, અને દર 5 વર્ષે અમુક રાજ્યોને બાદ કરતા પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણીઓ થઈ જાય છે. આ સૌથી મોટું અચીવમેન્ટ છે. ચૂંટણી તો આપણે કરી જ લઈએ છીએ, પણ એ ચૂંટણી કેવી? સ્વતંત્ર અને પારદર્શી. ગમે એવો શાસક બેઠો હશે, એક હદથી વધુ ચૂંટણી પંચને ઇન્ફ્લુઅન્સ નહીં કરી શકે, કારણ કે તમારી બંધારણીય સંસ્થાની તાકાત છે. બંધારણીય સંસ્થાને જે તાકાત આપવાનું જે કામ કર્યું છે ભારતીય બંધારણે, એમાં જો નેતા વાઇઝ જોઈએ તો નહેરુનો સૌથી મોટો રોલ હતો કે બંધારણીય સંસ્થાઓને મજબૂત કરવા. એને અત્યારે મૂળ એટલા ઊંડા નાખી દીધા છે, કદાચ ગમે એટલા પ્રયાસ કરી લઈએ સુપ્રીમ કોર્ટને ઇન્ફ્લુઅન્સ કરવાનું, ચૂંટણી પંચને ઇન્ફ્લુઅન્સ કરવાનું, એક થી વધારે નહીં થઈ શકે. આ તમારે બંધારણની તાકાત છે, આ તમારી લોકશાહીની તાકાત છે. અને સ્વતંત્ર ચૂંટણી કરી લે છે, પારદર્શી રીતે ચૂંટણી કરી લે છે, સમયાંતરે ચૂંટણી કરી લે છે, પરંતુ ભારત દેશની અંદર આજ એક પણ એવો દાખલો નથી થયો કે હારેલા પક્ષે સત્તાનું હસ્તાંતરણ ના કરેલું હોય. તો ત્રીજો પોઈન્ટ લખો, સત્તાનું હસ્તાંતરણ. સોફ્ટલી એટલે કે એકદમ સરળ રીતે સત્તાનું હસ્તાંતરણ. તો જોવું બીજા રાષ્ટ્રોની અંદર, ઇવન તમે જેને મહાન લોકશાહી કયો છો એવું અમેરિકા, જ્યારે ટ્રમ્પ સાહેબ ચૂંટણી હારે છે ત્યારે શું કહે છે? હું પદ નહીં છોડું. તો મેચ્યોર ડેમોક્રેસી તમારી છે કે એમની છે?
મનમોહન સાહેબે 2014 ચૂંટણી હારી બીજે દિવસે આપી દીધું. તો મહાન લોકશાહી કે મેચ્યોર પરિપક્વ ડેમોક્રેસીના લક્ષણ કેના છે? તમારા કે એના છે? અને આ બધી જ વસ્તુઓ ક્યાંથી મળે છે ભારત દેશની અંદર? બંધારણમાંથી તો મળે છે ગાંધીવાદના આદર્શો. કોઈ પણ શાસક હશે જ્યારે એ વિરોધ પક્ષમાં બેસશે તો ગાંધીનો કદાચ વિરોધ કરી લેશે, જેવો સત્તામાં બેસશે એટલે એને ગાંધીવાદના આદર્શોને પાલન કરવા જ પડશે. કારણ કે તમારું લોકશાહીનું એસેન્સ જે સાર તત્વ છે એ ગાંધીવાદની આજુબાજુ છે. તો ચોથો પોઈન્ટ તમે લખી શકો છો કે ગાંધીવાદના જે આદર્શો સાથે આપણે રાષ્ટ્રની પરિકલ્પના કરી હતી એને પરિપૂર્ણ કરતા આવ્યા છીએ અને કરતા રહેશું. તમારા તત્કાલીન વડાપ્રધાન અત્યારે જે સત્તા પર બેઠા છે વડાપ્રધાન શ્રી, જ્યારે વિપક્ષમાં હતા ત્યારે કદાચ ઘણી વખત ગાંધીના વિચારો ઉપર ક્વેશ્ચન માર્ક કરેલો છે, પરંતુ જ્યારે એ સત્તા પક્ષમાં બેઠા ત્યારે છેલ્લા 50 વર્ષની ગણતરી કરીએ તો ગાંધી વિચારોને સૌથી વધુ પૈસા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ. જે તમને ખ્યાલ હોય ના હોય, સાબરમતી આશ્રમ જે છે એનું ડેવલપમેન્ટ જે આટલું સરસ મજાની રીતે થયું છે તો એમના કાર્યકરો મુખ્યમંત્રી હતા ત્યારે. એટલે ગાંધી વિચારોની સાથે આપણે લોકશાહીને ચલાવી છે. પછી પાંચમો પોઈન્ટ, હવે ગાંધી વિચારોની વાત આવે છે તો ગાંધી વિચારોમાં સૌથી મહત્વની વસ્તુ હતી પંચાયતી રાજ. આપણે દુનિયાને પંચાયતી રાજ સંસ્થા જેવી એક આવી સંસ્થા હોય, લોકલ બોડી હોય, એવી ગિફ્ટ આપી. ભારતે પંચાયતી રાજ સંસ્થા ક્યારેય તમે કલ્પના નહીં કરો કે દુનિયાના એક પણ દેશ પાસે આવી સરસ મજાની પંચાયતી રાજ જેવી વ્યવસ્થા હશે. અને સાહેબ ઓછા નહીં, 30 લાખ જેટલા જનપ્રતિનિધિઓ પેદા કરી દીધા. કેટલા? આપણે શરૂઆત કરી હતી તો એમાં એક બાય ધ પીપલ ફોર ધ પીપલ ઓફ ધ પીપલ, એટલે લોકોનું લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહીએ છીએ. તો લોકોનું લોકો વડે લોકો દ્વારા ક્યારે કહી શકીએ કે આપણો કોઈ પ્રતિનિધિ શાસનનો ભાગ હોય? હવે વડાપ્રધાન તમે ચૂંટી લેશો અમેરિકાની પ્રેસિડેન્શિયલ સ્ટાઇલ ઓફ ઇલેક્શનની અંદર, જેને રાષ્ટ્રપતિ કહીએ છીએ આપણે, જે એક આખી વ્યવસ્થા આખા રાષ્ટ્રનો પ્રતિનિધિ હોય. હવે એને તમે કે દિવસે સીધા પૂછવા જવાના છો કે સાહેબ મને આ તકલીફ છે, કે દિવસે કહેવાના છે? તો તમારા જીવનના સુખે દુઃખે તમારી બાજુમાં ઉભો રહીએ, તમે કહો ગ્રામ સભાની અંદર, એ પ્રમાણે પોલિસી મેકિંગ અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન થાય. તો જેટલા વધુ પ્રતિનિધિત્વ, જેને શાસનનું વિકેન્દ્રીકરણ કહેવાય, એટલી મજબૂત ડેમોક્રેસી, એટલી મજબૂત લોકશાહી. તો એ આપણે પરિકલ્પના કરી અને દુનિયામાં સૌથી વધુ નેતા ધરાવતું કોઈ રાષ્ટ્ર બન્યું છે, એ છે આપણું પ્યારું ભારત. અને 30 લાખ જેટલા જનપ્રતિનિધિઓની અંદર પણ 10 લાખ જેટલા મહિલા પ્રતિનિધિઓ. વન થર્ડ અનામત છે ને મહિલાઓને, 10 લાખ ફરજિયાત કમ્પલસરી નેતાઓ બનાવવા પડશે તમારે. અને વિશ્વનું એક પણ રાષ્ટ્ર લોકશાહી ધરાવતું જેની પાસે 10 લાખ જેટલા મહિલા નેતાઓ છે નહીં હોય. કારણ કે સૌથી મોટી લોકશાહી આપણે જ છીએ.
વસ્તીમાં ભલે ચીન આપણાથી આગળ રહ્યું, પણ લોકશાહીમાં તો આપણે એનાથી આગળ છીએ. તો એક કાયમી ચર્ચાનું કેન્દ્ર હોય છે, ભારત આગળ છે કે ચીન? હે, ભારત આગળ છે કે ચીન? પોપ્યુલેશન, વિકાસ, પ્રગતિ, હે, વસ્તીમાં તો આપણે જોડે જોડે ચાલીએ છીએ, હવે કઈ પાછળ નથી. વસ્તીમાં આગળ નીકળી જઈશું. હે, પ્રશ્ન પૂછ્યો છે કે ભારત અને ચીન આમાંથી આગળ કોણ છે? વસ્તી, વિકાસ અને પ્રગતિ. આમાં બંને લગભગ વિકાસમાં ચીન આગળ છે અને પ્રગતિમાં ભારત આગળ છે. ઇતિહાસ છોડો, અત્યારે અહીં આવો. એકાદો ચીન ઉપર કરશું ડિસ્કશન. રાઇઝિસ ઓફ ચીન મેં લખેલો એસે હતો. ચીનનો ઉદ્ભવ કઈ રીતે થયો? અહીં નહીં પહોંચી વળીએ, અહીં આપણે એમનાથી આગળ. વિકાસ અને વૃદ્ધિ એ બે એવી અવધારણાઓ છે કે એની અંદર આર્થિક સામાજિક પેરામીટર ઉપર તમને ગણવામાં આવતા હોય છે. પ્રગતિ એટલે સંપૂર્ણ જીવન સાથે સંકળાયેલી બાબતો આવશે. તમને બધું જ આપી દેશે, બધું જ આપી દેશે, પણ સ્વતંત્રતા નહીં આપે તો તમારી પ્રગતિ કઈ રીતે થશે? લોકો પાસે ત્યાં વિકલ્પ નથી, લોકો પાસે મૌલિક અધિકારો નથી. સરકાર મન ફાવે વ્યક્તિને ઉપાડીને જેલમાં નાખી શકે છે. ફ્રીડમ ઓફ સ્પીચ નથી. વાણી સ્વતંત્રતાનો અધિકાર બની શકે જો ભારત તાનાશાહી તો સામ્યવાદી શાસન વ્યવસ્થામાં હોય અને હું અહીં ઉભા ભણાવતા સરકારની ક્રિટિસિઝમ કરતો હોય અને ઓનલાઈન કોઈ સરકારનો પ્રતિનિધિ જોતો હોય તો બની શકે કે મારો લેક્ચર પૂરો થાય પહેલા મને અહીંથી બેસાડી દે ગાડીમાં. ચાલો સાહેબ, બહુ સ્વતંત્રતાની વાતો કરી દીધી. A little bit, but not absolute. હા, 3-4 મહિના કે 5 મહિના. એટલે જ્યારે તમે કેન્દ્રને વધુ પડતી સત્તા આપો છો ત્યારે ભારતીય લોકશાહીની અંદર આવો ટ્રેન્ડ જોવા મળે છે. એનું કારણ એ છે કે હજી આપણી જે લોકશાહી છે એ પાપા પગલી કરી રહી છે, અથવા કહી શકીએ કે તમારી લોકશાહી કિશોરાવસ્થા સુધી પહોંચી છે. આપણે છેલ્લે કન્ક્લુઝનમાં ચર્ચા કરશું કે ભારતીય લોકશાહી આ અવસ્થાએ કેટલું હાંસલ કર્યું છે, હજી અહીં પહોંચશું ત્યારે શું હાંસલ કરશું. અને દુનિયાની કોઈ પણ લોકશાહી હશે એનો ગ્રાફ ક્યારેય લોકશાહીની પ્રગતિમાં આવો નહીં હોય. એનો ગ્રાફ હંમેશા આવો રહેશે. લોકશાહીના મૂલ્યોની અંદર ચડાવ ઉતાર આવતો રહેશે અને એક પરિપક્વ લોકશાહી તરીકે એ પ્રસ્થાપિત થશે. એટલે જો તમે એવી અપેક્ષા રાખતા હોય કે ભારતીય લોકશાહીને તમે આ જ રીતે જોવા માંગો છો તો તમે ખોટા છો. ક્યારેય સંભવી શકવાનું નથી.
કારણ કે તમે ભૂતકાળની અંદર 3-4 હજાર વર્ષ રાજાશાહી વ્યવસ્થામાં જીવેલા છો, એટલે તમારા ડીએનએ ની અંદર રાજાશાહી વ્યવસ્થાને હજી જતા હજી હું એવું માનું કે 2 થી 3 સદી લાગશે, 200 વર્ષ જેટલો સમય લાગશે. તમે ક્યારે તમારો પ્રતિનિધિ નથી ચૂંટતા, તમે રાજા જ ચૂંટો છો. તમે મત આપીને એવું વિચારો છો કે આ મને રાજાની, આ મને એક ગુલામી જેમ ટ્રીટ કરે કે મને આ રાજા છે. તમને ગમશે તમારો પ્રતિનિધિ મોટી ગાડી લઈને મોટો કાફલો લઈને નીકળશે. તમને ગમશે કે તમારો પ્રતિનિધિ છે આજુબાજુમાં 4 મોટા બોડીગાર્ડ લઈને નીકળે, જેને કહીએ છીએ વીઆઈપી કલ્ચર. એ વીઆઈપી કલ્ચર એ બીજું કશું જ નથી, રાજાશાહીની દેન. તમને ગમશે? ગાડીઓ નીકળે ક્યારે 5, 7, 10, 15 ચીવ 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 કરે, આપણે કેવી મજા આવે જોવાની. એ લક્ષણો છે રાજાશાહીના, જે આપણા ડીએનએ ની અંદર છે, આપને ગમશે. અને યુરોપિયન રાષ્ટ્ર, સ્કેન્ડિનેવિયન દેશો, ત્યાં લોકશાહી હવે પરિપક્વ અવસ્થામાં આવી જાય છે. એનો વડાપ્રધાન એકલો સાયકલ લઈને ઘરેથી સંસદ ભવન સુધી પહોંચી શકે છે. લોકો ટોળે વળીને જોતા નથી કે આ મારો સાંસદ. અમે વાળવાનું કામ કરીએ છીએ શેરી, ઈ કાયદા બનાવવાનું કામ કરે છે. આટલો જ ફરક છે. નો સ્પેશિયલ ટ્રીટમેન્ટ. એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ એટલે ત્યારે જ મળે જ્યારે બીજા દેશની મુલાકાત. આ પરિપક્વ લોકશાહીના લક્ષણો છે. ત્યાં આપને પહોંચતા ઘણો સમય લાગશે હજી. ચાલો પાછા આવી આપણે ચર્ચામાં. તમને કેમ લાગે છે? યસ, તો પંચાયતી રાજ જેવી સંસ્થા આપી અને મહિલા પ્રતિનિધિત્વ આપ્યા. આ એ મહિલા દેશે 10 લાખ જેટલા મહિલા પ્રતિનિધિઓ આપ્યા છે કે જેને તમે ગ્રેટ ડેમોક્રેસી કહો છો. અમેરિકા, એને તો મત પણ 1800 ની આજુબાજુ આઝાદ થઈ ગયા પછી 1970 ની આજુબાજુ, એટલે કે 200 વર્ષ પ્લસ એમની મહિલાઓને મતનો અધિકાર આપવાની વાત. આપણે તો આઝાદીની સાથે જ લોકશાહીની નાસેન્ટ અવસ્થા, એટલે કે નવજાત શિશુ હતા આપણે લોકશાહીમાં, ત્યારે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી આપી. વયસ મતાધિકાર. લખો છઠ્ઠો પોઈન્ટ. પેલા 21 વર્ષ હતો. દિનેશ ગોસ્વામી સમિતિની ભલામણ પ્રમાણે 18 વર્ષ સુધી કરી નાખવામાં આવેલો છે. અને હવે હું અંગત પણ એવું માનું છું કે આ 18 વર્ષમાંથી 25 વર્ષ કરી દેવા જોઈએ કે 30 વર્ષ કરી દેવા જોઈએ. કારણ કે થોડોક પરિપક્વ વ્યક્તિ થાય ત્યારે જ મત આપવો જોઈએ. 18-20 વર્ષે ઉન્માદની અવસ્થા છે, એ ઉન્માદમાં આવીને મત આપી દેતો હોય છે. અને કોઈ પણ રાજકીય પક્ષ હશે, એમનો પેલો ટાર્ગેટ હશે હંમેશા કોણ? યુવા. એ યુવા જેને સોશિયલ મીડિયાથી વધારે કાંઈ ખબર પડતી નથી, એ યુવા કે જેને ઘર કેમ ચાલે, જીવન કેમ ચાલે એ ખબર નથી, અને એ નેતા ચૂંટશે. અને એ જ નેતા ચૂંટે કે આપણા માટે શ્રેષ્ઠ નેતા કોણ છે, એને અનુભવ જ નથી તો કેમ ન ખબર પડે? થોડું જીવન ગુજારશે 25-30 વર્ષની વચ્ચે, એ પારિવારિક જીવનની અંદર આવી ગયો છે. તો એને પારિવારિક જીવનની વાસ્તવિકતાઓથી ખ્યાલ આવશે કે કઈ કઈ વસ્તુઓ જીવન માટે જરૂરિયાત છે. અને સૌથી વધુ એક્ટિવ સોશિયલ મીડિયાની અંદર આજના ડિજિટલ એજની અંદર યુવા છે. અને યુવાની અંદર પણ 18 થી 23 નો વર્ગ છે, જેને રીલથી વિશેષ કઈ ખબર નથી, રિયાલિટી શું છે એ તમારા લોકશાહીનું, એ તમારા રાષ્ટ્રનું ભવિષ્ય. એટલે અંગત પણ એવું માનું છું, સરકાર જે નિર્ણય લેતી હોય શ્રેષ્ઠ છે, પણ મારું આવું અંગત પણ એવું માનવું છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું છું, પણ મારી 28-29 વર્ષની જર્નીમાં મેં જે ઓબ્ઝર્વેશન કર્યું છે એ પ્રમાણે કહું છું કે 18 વર્ષના છોકરાઓને મત દેવાનો કઈ ખબર પડતી નથી. મતનો વ્યય છે, અથવા એ અયોગ્ય પ્રતિનિધિને કેમ ચૂંટી શકાય છે, બ્લન્ડર જ હોય છે.
ચલો, એટલે એક વયસ્ક અધિકાર. હવે વાત કરીએ મૌલિક અધિકારો. ભારત દેશે બંધારણના અમલીકરણની સાથે દરેક વ્યક્તિને એક લોકશાહી પ્રક્રિયાના ભાગરૂપે મૌલિક અધિકારો આપેલા છે, જેને આપણે સ્વતંત્રતા કીધું. કે જીવન વિકાસમાં એક સ્વતંત્રતા જોઈએ, પસંદગીની સ્વતંત્રતા હોય, અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય. આ બધી જ વસ્તુઓનો સમાવેશ ક્યાં થશે? મૌલિક અધિકારોની અંદર. ખાલી મૌલિક અધિકારો આપી નથી દીધા, મૌલિક અધિકારોને વિસ્તરાય છે. તમે આર્ટિકલ 21 ને વાંચો તો એ શરૂઆતમાં આર્ટિકલ 21 એ ગૌરવ જીવન જીવવાનો અધિકાર હતો. ત્યાંથી સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ખાલી જીવન જીવવાનો અધિકાર નહીં, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે માણસને. તો એની અંદર સ્વચ્છ પાણી આપો, સ્વચ્છ પર્યાવરણ આપો, બધું જ આપો માણસને, રોજીરોટી આપો, બધું જ આપો. એટલે કે મૌલિક અધિકારો તો આપ્યા, એને સાચવા, સંરક્ષણ કર્યું. જ્યારે વ્યક્તિના મૌલિક અધિકારોનું હનન થયું છે ત્યારે સુપ્રીમ કોર્ટ અથવા કે તમારી જ્યુડિશરી, ન્યાયતંત્ર છે એ પડખે રહ્યું અને લોકોના અધિકારોની રક્ષા કરી છે અને સાથે સાથે વિસ્તર્યા ત્યાં સુધી કે જીવન જીવવાના અધિકારને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર અને અહીંયાથી આગળ પણ ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકાર સુધી વિસ્તર્યો. ખબર છે ને તમને? એ તો છે જ. જ્યારે યુથેનેશિયા, ગુજરાતી નહીં આવડતું, એનેસ્થેશિયા, ગુજરાતી શું થાય છે મને આઈ ડોન્ટ નો. યુથેનેશિયા કહેવાય હે? હા, એ એનેસ્થેશિયા. ચલો, હમણાં યાદ આવી જશે. એમાં મૃત્યુની બે રીતો હોય છે, એક એક્ટિવ અને બીજી પેસિવ. ભારતમાં પેસિવ યુથેનેશિયાને છૂટછાટ આપી દીધી છે. અહીં કેવું હોય છે, સીધું ઝેર આપી દેવામાં આવે. અહીં કેવું હોય, એની જે સપોર્ટ સિસ્ટમ હોય છે કે માણસ બીમારીમાં જીવી રહ્યો છે, ઓક્સિજન ઉપર, ઓક્સિજન કાઢી લે, રામ નામ સત્ય થઈ જાય. તો આ પેસિવ યુથેનેશિયાની છૂટ આપી દીધી છે, ઝેર આપવાની છૂટ નથી. એટલે કે આપણે ગૌરવપૂર્ણ મૃત્યુ સુધીના અધિકારને પહોંચાડ્યા છે. એની ચર્ચા કરી શકો છો. એટલે મૌલિક અધિકારો. હવે રહી એ વાત વંચિતોને અધિકાર. ભારત દેશની અંદર દરેક વંચિત, કોઈ પણ વંચિત છે, સ્ત્રી હોય, એસસી છે, એસટી છે, એલજીબીટીક્યુ છે, દરેકના અધિકારોને સુનિશ્ચિત કર્યા છે. એટલે એવું કહેવાય છે કે લોકશાહી એ માત્ર મત આપી દેવાનો ખાલી અધિકાર સુધી સીમિત નથી. લોકશાહી એ છેવાડાના નાગરિકનું જે રખોલું રાખે છે વ્યવસ્થા, એ લોકશાહી છે. અને રખોપો તમારું બંધારણ છે, તમારી લોકશાહી છે. એ રખોપવું એટલે કેની જરૂરિયાત છે? વંચિતોને. એને આપણે પરિપૂર્ણ કર્યા છે. રિઝર્વેશન આપ્યા પછી આજ સુધી હજી હટાયું નથી. મહિલાઓને જ્યાં જ્યાં પ્રતિનિધિત્વ નહોતું ત્યાં પ્રતિનિધિત્વ આપવા હાટું આપણે 1/3 રિઝર્વેશન આપ્યું. આ ઉપરાંત જ્યાં જ્યાં જે જરૂરિયાત હતી આપી. અને એલજીબીટીક્યુને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે અધિકાર આપ્યો.
પેલા એલજીબીટીક્યુ હોવું એક ગુનો હતો અંગ્રેજ સમયમાં, કે હવે એલજીબીટીક્યુ હોવું એ ગૌરવની વાત પણ કીધી છે સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટે કીધું કે ઇતિહાસ એમની માફી માંગે, આ સમુદાયની ઇતિહાસ માફી માંગે. આ લિબરલ ડેમોક્રેસીનું ઉદાહરણ છે ને. હવે આપણી ડેમોક્રેસીને ઉદાર ડેમોક્રેસી, ઉદાર લોકતંત્રની અંદર આપણે ગણી શકીએ. તો આની તમે વાત કરી શકો છો. પછી તમે કહી શકો છો કાનૂનનું શાસન. લોકશાહીનું પ્રાથમિક લક્ષણ છે કાનૂનનું શાસન. હાલ બધા પૂછીશો પોઈન્ટ. હા, લખો, પેન ચલાવો. બંધારણનું શાસન લગભગ એકાદા ઇન્સિડન્ટ્સને બાદ કરતા આપણે ક્યાંય 2-5 એવા ઇન્સિડન્ટ્સ હશે એ બાદ કરતા ક્યાંય આપણે કાનૂનનું શાસન ગુમાવ્યું નથી. આવડી મોટી યાત્રાની અંદર કે 75-77 વર્ષની યાત્રાની અંદર બહુ એવા જૂજ કેસો હતા કે જ્યાં આપણે કાનૂનનું શાસન ગુમાવ્યું. તો કાનૂનના શાસનની વ્યવસ્થા કરી શકીએ. બંધારણ પ્રમાણે શાસન ચાલે છે. જ્યારે જ્યારે નથી ચાલતું રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી જાય છે. બહુ એવા જૂજ કેસો છે આટલી મોટી ડાયવર્સિટીની સાથે, આટલા મોટા દેશની સાથે કહી શકીએ છીએ કાનૂનનું શાસન છે ભારતની અંદર, રૂલ ઓફ લો. ચલો, અહીંયાથી પછી આપણે પોઈન્ટ કહી શકીએ છીએ આગળ, લોકતાંત્રિક સંસ્થાઓ. લોકતાંત્રિક સંસ્થાની ચર્ચા કરીએ તો સૌથી મહત્વની 3 લોકતાંત્રિક સંસ્થાની અંદર આપણે ગણી શકીએ જે એકબીજાના ચેક અને બેલેન્સ માટે રાખેલી છે. કઈ કઈ છે? સંસદ, જેને તમે વિધાન મંડળ કહો, પછી ન્યાયતંત્ર અને કારોબાર. તો 3 જે સંસ્થા છે, વિધાન મંડળ, કારોબારી અને ન્યાયતંત્ર. લોકશાહીના 3 મહત્વપૂર્ણ પૈડા એટલે કે વિધાન મંડળ, કારોબારી અને ન્યાયતંત્ર એ ત્રણેય એકબીજા ઉપર સત્તાના સંતુલન એટલે કે ચેક અને બેલેન્સ માટે કાર્યરત છે અને ત્રણેય સારી રીતે કામ કરી રહી છે. જેમાં આ વિધાનમંડળનું કામ છે કાનૂન બનાવવા, કારોબારીનું કામ છે કાનૂનને લાગુ પાડવા અને નીતિને લાગુ પાડવી, અને ન્યાયતંત્રનું કામ છે બરાબર આ બે કામ કરે છે કે નહીં ચેક. જ્યારે જ્યારે વિધાનમંડળ અને કારોબારી પોતાનું જે દાયિત્વ છે, પોતાની જે જવાબદારી છે ત્યાંથી ડિસ્ટ્રેક્ટ થાય છે, ત્યારે ત્યારે જ્યુડિશરી નો કાન પકડે. એક કાન પકડવાની પ્રક્રિયા જેને કહેવાય જ્યુડિશિયલ એક્ટિવિઝમ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ દ્વારા જેને ચેક અને બેલેન્સનો સિદ્ધાંત છે એ પરિપૂર્ણ થઈ રહ્યો છે. તો લોકતાંત્રિક સંસ્થાઓ જે છે એ મજબૂત બની છે અને મજબૂત બની રહી છે. આ ઉપરાંત બીજી જે બંધારણીય સંસ્થાઓ છે, કઈ છે બંધારણીય સંસ્થાઓ? ચૂંટણી પંચ છે, કેગ, પછી યુપીએસસી, જીપીએસસી, યસ, જીએસટી કાઉન્સિલ, પછી ઘણી છે, 13-14. વિચારો વિચારો. બંધારણના અનુચ્છેદ અંતર્ગત બનેલી સંસ્થાઓ હોય.
એડવોકેટ જનરલ, એટર્ની જનરલ, પછી વિચારો વિચારો, આવું તો ક્યાંક ને ક્યાંક બંધારણમાં વાંચ્યું હશે, ભણ્યા હશો ને, તો બેઝિક છે. નાણાપંચ, ગુડ, આર્ટિકલ 280 અંતર્ગત. પછી વિચારો વિચારો, યાદ તો આવશે જ ને. હાર્દિક એક બોલો, બોયલા એમાંથી અલગ, એમાંથી અલગ, આ બોયલા એના સિવાય બાજુમાં તમે એક વિચારો. એક બોયલો હું, કંટ્રોલર એન્ડ એડિટર જનરલ, માહિતી અધિકાર આયોગ. સુપ્રીમ કોર્ટને મેં ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન કહી દીધું. આમ ત્રણેય આવે, બંધારણીય સંસ્થાઓમાં જ આવે. સુપ્રીમ કોર્ટ, કારોબારી, યસ, આર્ટિકલ 340 વાળી, યસ, વેરી ગુડ. પછી એક સ્પેશિયલ માઇનોરિટી ઓફિસર ઓફ લેંગ્વેજીસ, ભાષા વાળો ઓલો ઓફિસર હોય ને, વિશેષ અધિકારી ભાષા, એ આવશે. તો આવી જે સંસ્થાઓ છે, જેને આપણે બંધારણીય સંસ્થાઓ કહીએ છીએ, એ ના જે મૂળિયા છે એ વિસ્તરી રહ્યા છે. એ ત્યારે તો આપણે એક બીજ આવેલું હતું, જે ધીમે 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 વટવૃક્ષ બની. સાત આઠ સંસ્થાઓ લખી દો, બધી સ્વતંત્ર અને પારદર્શી રીતે મજબૂત બનીને કામ કરી રહી છે. એનું વાવેલું બીજ આજે વટવૃક્ષ બની રહ્યું છે. તો કહી શકીએ કે ડેમોક્રેસી ભારતમાં કારગર જેવી છે. હજી એક પોઈન્ટ સંસ્થાઓની વાત આવી તો મીડિયા. જેને આપણે લોકશાહીનો ચોથો સ્તંભ કહીએ છીએ. જે સ્તંભ, એક શબ્દ હું વાપરું છું કે બહાર ના કહેતા કે અમારા સાહેબે કીધું છે, ગોધી મીડિયા માટે. ગોધી મીડિયા નહીં કહેવાનું, લેપટોપ. પાલતુ કૂતરો. વોચડોગ લેપટોપ બની રહ્યો છે. લેપટોપ, વોચડોગ. અહીંયા નથી લખવાનું, અહીં તો પોઝિટિવ અત્યારે લખવાનું છે, એ નકારાત્મક ભાગનું છે. મીડિયા, યસ, એક ઇન્સ્ટિટ્યુશન તરીકે લોકોનું સશક્તિકરણ કરવા માટે, યસ, લોકો સુધી સરકારની પોલિસી, નીતિઓ છે, કાર્યક્રમો છે, પહોંચાડ્યું છે. અને સરકારને પ્રશ્ન પૂછી લોકોની સમસ્યાઓને વાચા આપી રહ્યું છે. અને એક જનમત ઘડવા, લોકતાંત્રિક પ્રક્રિયામાં એક જનમત ઘડવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. તો પ્રક્રિયામાં કામ કરી રહ્યું છે, લખી શકાય છે. એકાદો કરશું મીડિયા ઉપર, એસે આખો 2 કલાક 3 કલાકનું ડિસ્કશન. ચલો, એટલે એક જનમત ઘડવાનું કામ કરી રહ્યું છે. અને આ બધું જ આપણે લોકશાહી માટે તો કર્યું, સાથે સાથે આપણે આર્થિક અને સામાજિક વિકાસને પણ અવગણ્યો. તમને કહું છું કે કઈ રીતે આર્થિક વિકાસ અને કઈ રીતે સામાજિક વિકાસ. આર્થિક વિકાસની વાત કરીએ તો જ્યારે આપણે આઝાદ થયા
ત્યારે તમારું જીડીપી લગભગ 1% આજુબાજુ વિકાસ કર્યો હતો, અથવા 0.5 કે 0.7% આજુબાજુ વિકાસ કર્યો હતો. અને ભારતનું જે અર્થતંત્ર એ દુનિયાની ટોપ 50 માંની કોઈ પણ અર્થતંત્ર નહોતું સ્થાન ધરાવતું, જે આજે વિશ્વની ટોપ 5 માં તમારું સ્થાન ધરાવે છે. તો આ આપણો આર્થિક વિકાસ છે. અને આજે તમારી અર્થતંત્રની સાઈઝ લગભગ અહીં સુધી આપણે પહોંચાડી દીધી છે 3.75 ટ્રિલિયન. જે તમને ગુલામ બનાવીને 150-200 વર્ષ સુધી તમારું શોષણ કરેલું હતું, એમના અર્થતંત્રની સાઈઝ કરતા પણ આપણી આજે અર્થતંત્રની સાઈઝ મોટી છે. સમજાય છે? એટલે સમય ક્યારેક એનો બદલે છે. આ ઇતિહાસ છે કે બ્રિટન બીજા વિશ્વયુદ્ધની અંદર એક મહાન ભૂમિકા ભજવી રહ્યું હતું, મોટી ભૂમિકા ભજવી રહ્યું હતું. એ બ્રિટન આજે દુનિયાના નકશાઓ ઉપર ક્યાંય કોઈ મોટી ભૂમિકા ભજવી નથી. સમયને પલટતા બહુ સમય લાગતો નથી. એટલે કોઈ બહુ હોશિયારી મારતું હોય તો મારવા દેવાની. આપણો સમય આવશે તેથી આપણે મારવાની નહીં. તૈયારીની શરૂઆત કરી રાજકોટ ખાતે. ત્યાં અમે હજી નવા હતા તૈયારીઓમાં. જૂના છોકરાઓ 2-4 યુપીએસસી ની મેન્સ લખી રહ્યા હતા. એટલે યુપીએસસી ની મેન્સ લખતા ત્યારે આમ એમનો એક બે ને બાદ કરતા એકાદ બે નો એટીટ્યુડ એવો હતો કે જાણી આઈએસ થઈ ના ગયા હોય. એટલે મારા મિત્રએ મને કીધેલું એટીટ્યુડ થયો હતો, સમય આવશે, નિરાત રાખ. એ માણસ આજે યુપીએસસી ના અટેમ્પ પૂરા થઈ ગયા. યુપીએસસી અલગ લેવલે રમાડે છે, જીપીએસસી અલગ લેવલે રમાડે છે. હવે જીપીએસસી માટે મહેનત કરી રહ્યો છે. હજી ક્યાંય સેટ નહીં થતું. સમય હોય છે બધાનો. ચલો, એટલે ખરાબ સમય હોય ત્યારે હતાશે નહીં થવું, સારો સમય હોય ત્યારે ઉછળવું નહીં. શાંતિથી જોવાની, દુનિયાને ઓબ્ઝર્વ કરવાની. ખરાબ સમય હોય ત્યારે ધીમે ધીમે એક ઉત્સાહ પકડીને કામ કર્યા રાખો, સમય સારો આવે. ચલો, એટલે આર્થિક વિકાસ પણ આપણે કર્યો છે. અને હવે વાત કરીએ સામાજિક વિકાસ. સામાજિક વિકાસના જે પેરામીટર છે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર. સાક્ષરતાનું દર ભારત દેશની અંદર માત્ર 14 પોઈન્ટ કંઈક સમથિંગ, એટલે 15% આજુબાજુ હતું, જે આજે આપણે 75% આજુબાજુ પહોંચાડી દીધું. કદાચ નવું જે સેન્સસ આવશે વસ્તી ગણતરી પછી કદાચ આપણે આંકડાની લાઈનમાં સાક્ષરતા દરમાં ચાલ્યા. આ 2011 ના આંકડા પ્રમાણે છે, આપણે 75% આજુબાજુ. અને સ્વાસ્થ્યનું સ્તર ભારત દેશની અંદર લગભગ દરેક તાલુકા સ્તરે આપણે પીએચસી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર પહોંચાડી દીધું છે. ત્યાંથી પણ આગળ હવે 5 ગામે અથવા 5 કિલોમીટરની અંદર એક શાળા અને એક હોસ્પિટલ સુધી આપણે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ તમારું સામાજિક વિકાસનો પેરામીટર છે. કહી શકો છો કે યસ, આપણે સામાજિક વિકાસમાં આગળ છીએ. તો આ એટલા પરિબળો છે, અથવા આટલા પોઈન્ટ પછી હું કહી શકું કે ભારત દેશની અંદર લોકશાહી બહુ સારી રીતે કામ કરી રહી છે. તમે કહી શકો છો આઝાદી સમયે કઈ નહોતું, આજે આપણે કહેવા માટે 14 થી 15 પોઈન્ટ છે કે જ્યાં છાતી ઠોકીને યસ આપણે સારું કામ કરી રહ્યો છે. રોજગાર માટે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે ભારત દેશની અંદર બેરોજગારીનો દર અંદાજિત કંઈક 16 કે 17% જેટલો હતો. એ પણ કેવી, બધા ખેતી ક્ષેત્રમાં આપણે રોજગારી આપતા હતા. આજે એ વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી 50%થી વધુ વસ્તીને કાઢી છે ખેતી ક્ષેત્રમાંથી, અને મેન્યુફેક્ચરિંગ અને સેવા ક્ષેત્રમાં લેવા છીએ. અને આજે આ બધું ગણતા માત્ર કંઈક 6% સમથિંગ બેરોજગારીની દર છે. તો અચીવમેન્ટ જ છે. કારણ કે ત્યારે આપણે 33 કરોડ હતા,
આજે 143 કરોડ છીએ. 110 કરોડ આપણે નવા જન્મમાં છીએ, નવા પેદા કરી દીધા છે 75-77 વર્ષની અંદર. અને આપણે સાક્ષરતા દર એ પહોંચેલો છે આટલા નવા જન્મમાં છે છતાં આટલા લોકોને સ્વાસ્થ્યની સેવા આપીએ છીએ. અને સ્વાસ્થ્યની વાત કરીએ તો દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય ક્ષેત્ર આપણે યોજના ચલાવી છે. યોજનાનું નામ છે સ્વાસ્થ્ય ક્ષેત્રની આયુષ્યમાન ભારત. 50 લાખ લોકોની સ્વાસ્થ્યની ગેરંટી લઈએ છીએ આપણે. એ એક સૌથી મોટું અચીવમેન્ટ છે. તો આ વખાણવાળા એક પગલાઓ છે, અથવા આ આપણે આઝાદી દરમિયાન આટલી વસ્તુઓ મેળવી છે અહીંયાથી આજ સુધીની યાત્રામાં. તો હવે પોઝિટિવ લખવાના હોય તો 2-2.5 પેજ 3 પેજ ભરી દો ને, કાલે જ લખાવીશ. ચાલો ડન. તો આ તમારી એક સાઈડ હતી લોકશાહીની, જ્યાં તમે મેળવું છે, હજી મેળવવાનું છે, અથવા ચિંતા જે છે લોકશાહી સામે, એ ચિંતા અને ચિંતન જે કરવાનું છે હવે એમની ચર્ચા કરીએ. તમને શું લાગે છે કે અત્યારે લોકશાહી સામે સૌથી મોટું ચિંતન કરવા જેવી બાબત કઈ છે? તો ચિંતાનો મુદ્દો કયો? એ છોડો, એનાથી મોટા ઘણા બધા વાદ છે. પરિવારવાદ એવી વસ્તુ છે દુનિયાના દરેક ક્ષેત્રની અંદર તમને જોવા મળશે. તો બે ક્ષેત્ર પરિવારવાદ સહન નથી કરી શકતું, એક બોલિવૂડ અને એક રાજનીતિ. કારણ કે એ તમને લાઇટ આપે છે, એ તમને ગ્લેમરસ આપે છે. દુનિયાના દરેક ક્ષેત્રમાં પરિવાર, યસ, એ નથી લખવું, પણ અહીં લખશું જ્ઞાતિવાદ, જાતિવાદ. બીજો ચિંતાનો વિષય છે સંપ્રદાયવાદ. ત્રીજો ચિંતાનો વિષય છે પ્રદેશવાદ. હા, એ ભાષા અને પ્રદેશવાદ બે ભેગું લખી દેવાય. ચોથો ચિંતાનો વિષય છે અલગાવવાદ. ભારતથી અલગ થવું છે, જે તમારી સંપ્રભુતાને હાનિ પહોંચાડે. પાંચમો ચિંતાનો વિષય છે માઓવાદ, નક્સલવાદ. એ પછી લખીએ આગળ. તો જાતિવાદની ચર્ચા કરીએ કે આ એવો સોશિયલ એનિમી છે કે જેને ભારતને ગુલામી સુધી પહોંચાડેલું. જે ઉત્તર વૈદિક કાળથી જે જાતિવાદની જે કહે ને કે સમાજની અંદર જે દૂષણ ઘૂસેલું હતું, એ દૂષણ એ ભારતની અંદર આઝાદીના 75-77 વર્ષ પછી પણ એક ચિંતાનો વિષય તો છે જ, પણ જોડે જોડે રાજનીતિનો પણ વિષય છે. આજે પણ જાતિવાદના નામે રાજનીતિ થાય છે. આજે પણ જે બંધારણ તમને અધિકાર આપે છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ ચોઇસ, કે મેરેજની અંદર મારે વરઘોડો કાઢવો કે નહીં, પરંતુ આ જાતિવાદ ક્યાંક ને ક્યાંક આ તમારી ફ્રીડમ ઓફ ચોઇસ છે એને અટકાવી રહ્યું છે. આ જાતિવાદ મોજ લિન્ચિંગ કરાવી રહ્યું છે. આજે પણ ચિંતા અને ચિંતનનો વિષય છે. અમારે સૌરાષ્ટ્રની અંદર તો હવે વરઘોડો કાઢવામાં કઈ તકલીફ નથી પડી રહી. વારે ઘડીએ મીડિયાની અંદર ઉત્તર ગુજરાતના કેસ આવતા હોય છે. આજે પણ જાતિવાદ બધે જ છે, એવું નથી, પણ ખાલી સ્વરૂપ અલગ અલગ છે. વધતા ઓછા પ્રમાણે આખા રાષ્ટ્રની અંદર છે.
જાતિવાદ એક સોશિયલ એનિમી જે આપણો છે આજે પણ એ જ રીતે કામ કરી રહ્યો છે. હું અંગત પણ એવું માનું છું યસ હું પણ રૂરલ એરિયામાંથી જ બિલોંગ કરું છું 3-4-5 વર્ષથી શહેરીકરણનો ભાગ બનેલા છીએ બાકી અમે પણ ત્યાં જ મોટા થયા છીએ જોયું છે બધું આમ છતાંય અંગત પણ એવું માનું છું કે ભારતમાં જાતિવાદ ઘટી રહ્યો છે અને છેલ્લા 20 કે 25 વર્ષમાં કલ્પના નથી કરી એ પ્રમાણે ઘટી રહ્યો છે કારણ કે મેં જોયેલું છે મારા ગામની અંદર જાતિવાદમાં કે સ્મશાન અલગ મંદિર અલગ એમના તહેવારો અલગ એમના વાસણો અલગ એ પ્રક્રિયા આજે આપણે એ જ હતા અને આજે અહીં બેઠા છીએ અહીં ક્યારે આપણે એકબીજાની જ્ઞાતિ નથી પૂછતા આપણે એક થાળીએ જમીએ છીએ તો આ જ્ઞાતિવાદ ઘટી રહ્યો છે એનું પ્રમાણ છે અને હું અંગતપણે માનું છું કે રોટી બેટીનો વ્યવહાર જ્યારે શરૂઆત થઈ જશે ભારત દેશની અંદર દરેક જ્ઞાતિની વચ્ચે આંતરજાતીય જ્ઞાતિ ભારતની અંદર આવી જશે ત્યારે જ્ઞાતિવાદ શૂન્ય સુધી પહોંચી જશે રોટીનો વ્યવહાર હવે લગભગ દરેક જગ્યાએ ભારતમાં પ્રસ્થાપિત થઈ ગયો છે અથવા ગોઠવાઈ ગયો છે હજી બેટના વ્યવહારની અંદર તકલીફ પડી રહી છે પરંતુ આ બધાની પાછળ એક પરિબળ કામ કરી રહ્યું છે જેનું નામ છે મૂડીવાદ અને આ મૂડીવાદના કારણે તમારું શહેરીકરણ તીવ્ર બન્યું છે અને તીવ્ર શહેરીકરણ જાતિવાદને તીવ્ર રીતે ખત્મ કરી રહ્યું છે આજે ગામડાઓમાં જશો આપણી ઉપરના છોકરાઓ છે હજી જ્ઞાતિવાદમાં માનતા હશે તમે શહેરોની અંદર આવશો આપણે એ જ હોઈએ છીએ એની માટે કારણ કે એના માટે ફેક્ટર જવાબદાર છે મૂડીવાદ પૈસો આ તમે ચર્ચા કરાવી શકો છો બીજી વાત કરીએ ધર્મવાદની સંપ્રદાયવાદ ધર્મવાદ કે તમે જેના માટે લડી રહ્યા હતા એક ભારત શ્રેષ્ઠ ભારત માટે કે અખંડ ભારત માટે તમે લડી રહ્યા હતા કે ભારતના ક્યારેય ભાગલા ના પડે અને જ્યારે તમને આઝાદી મળે છે અને તમને બે ભારત તમને જોવા મળશે એક ભારત અને બીજું ભારત પાકિસ્તાન એનું કારણ હતું ધર્મવાદ ધર્મવાદ એક સમય સુધી એવું લાગતું હતું કે ભારતમાં ઘટી રહ્યો છે પછી ધીમે 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 જાતિ પછી બીજો રાજનીતિક ધ્રુવીકરણનો મુદ્દો બન્યો એનું નામ છે ધર્મ આ ધર્મવાદે 10-15 વર્ષ 20 વર્ષથી લોકોની માનસિકતાની અંદર એક બદલાવ લાવ્યો હું ત્યાં સુધી જોઈ રહ્યો છું કે જો તમારી લોકશાહી વ્યવસ્થાને ટકાવી રાખવી છે ભારતને હવે તમે વધુ ટુકડાઓમાં જોવા નથી માંગતા તો જાતિવાદ અને ધર્મવાદ જેટલી ઝડપથી નાબૂદ થશે એટલો જ ફાયદો થશે કારણ કે ક્યારેય કોઈ પણ વ્યક્તિ સેકન્ડ કેટેગરીમાં રહેવા તૈયાર ના હોય અને એ પણ લોકશાહીની તમને દ્વિતીય નાગરિકનો દરજ્જો ક્યારે આપે છે તમે સ્વીકારી શકશો કોઈ પણ જગ્યાએ તમને સેકન્ડરી સિટીઝન તરીકે ટ્રીટ કરે છે ક્યારેય ના સ્વીકારી શકાય ને લોકશાહી તમારું બંધારણ તમને અધિકાર આપે છે યુ આર એ ફર્સ્ટ પીપલ ઓફ ઇન્ડિયા તમે આગળ છો તમે એક સમાન છો અને આ જાતિવાદ આ ધર્મવાદ તમને સેકન્ડરી સિટીઝન તરીકે ટ્રીટ કરતો હોય તો સ્વાભાવિક છે તકલીફ થવાની છે અને એ તકલીફ થાય છે અવાજ ઉઠે છે તો
એ અવાજને ચેનલાઇઝ કરવો પડે અને નીતિ નિર્માણનો ભાગ બનાવવો પડે. એને કેમ નાબૂદ કરી શકાય? આ એ પ્રક્રિયા ઊંધી થઈ રહી છે કે આ ઉઠેલા અવાજને કે જે અલગ અવાજ છે એને આપણે શું કરી રહ્યા છીએ? દબાવી રહ્યા છીએ. ક્યાં સુધી દબાવશું? ક્યારેક તો કુકર ફાટશે, સીટી થઈ જવી જોઈએ. એટલે કહેવાય છે કે ડિસેન્ટ વોઇસ એટલે કે લોકશાહીની અંદર જે અલગ ઓપિનિયન છે, અલગ મત છે, એની ખાસ જરૂરિયાત છે. ત્યારે જ સારી લોકશાહી સંભવી શકે. તો પોઝિટિવ પોઈન્ટની અંદર લખી શકો છો તમે ડિસેન્ટ વોઇસ એટલે અલગ અવાજને પણ પ્રાથમિકતા આપી છે. એટલે આટલા બધા વિરોધ પક્ષ, આટલી બધી પાર્ટીઓ છે. એક આ બાજુ પોઈન્ટ ટેકવી દેજો 15મો. અલગ મત એટલે જ આટલી બધી પાર્ટીઓ છે, પક્ષ છે, વિરોધ પક્ષ છે. હવે અહીં આવીએ. તો ઘટવો જોઈએ, એના અવાજને ચેનલાઇઝ કરવો જોઈએ, પણ દબાવશો ક્યાં સુધી દબાવશો? ત્યારે તો ફાટવાના છે. આજે નહીં તો 10 વર્ષ પછી, 10 વર્ષ નહીં તો 20 વર્ષ પછી. અને એવી ઘટના જોવા મળેલી હતી તમારા નક્સલવાદ. તમે લોકોના જંગલો લઈ લ્યો છો, જમીન લઈ લ્યો છો, સામે શું આપો છો? બાબાજીનું ખુલ્લું. આદિવાસીઓના જમીન લઈ લીધું, જંગલ લઈ લીધું. બુલેટ ક્યારેય ડેમોક્રેસીની અંદર ના પડવી જોઈએ. ડેમોક્રેસીનો અર્થ છે બેલેટ. તો જ્યારે બુલેટ ઉપડે છે તમારા રાષ્ટ્રની અંદર ત્યારે વિચારવાનું કે બેલેટ નિષ્ફળ રહ્યું છે. અને એવી જ ઘટના બેલેટના બદલે બુલેટ ઉપડી જાય છે એ ઘટના એટલે કે નક્સલવાદ. શરૂઆત કંઈક એવી હતી નક્સલવાદની કે આદિવાસી વિસ્તારો, ખાસ કરીને ઝારખંડ, મધ્યપ્રદેશની આજુબાજુ જે વિસ્તારો હતા ત્યાં રિસોર્સિસ ખૂબ જ છે. તમને ખબર છે બેલ્ટની અંદર બોકારોની બધો જે પટ્ટો છે જે નક્સલવાદી વધારે છે અને રિચ મિનરલ્સ વાળા વિસ્તારો પણ છે. ત્યાં શું થયું કે સરકારને ઔદ્યોગિક જો વિકાસ કરવો હતો, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવું હતું, ત્યાંથી કોર ઇન્ડસ્ટ્રીમાં એક સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે, તો અહીંયાથી વધુમાં વધુ રિસોર્સ એક્સપ્લોરેશન કરવા માટે આદિવાસીઓના જમીન, જંગલો બધું છીનવી લીધું હતું. આદિવાસીઓએ પ્રક્રિયામાં રહીને પ્રયાસ કર્યા કે અમને ન્યાય મળે, અમારા જંગલો બચાવો, જંગલો બચે. પછી એક સમય એવો આવે છે કોઈ સરકારે એ વસ્તુને ધ્યાનમાં નથી લેતી અને નક્સલગામ જે હોય છે ત્યાંથી અવાજ ઉઠે છે કે જો સરકાર આપને ન્યાય નથી કરતી, મેં કીધું ને કે લોકશાહીનો જે કરોડરજ્જુ છે, જે પ્રાણ છે, જે હૃદય છે, ન્યાય છે. જ્યારે માણસને ન્યાય નહીં મળે ત્યારે શું કરશે? પેલા બેલેટથી જોશે કે ન્યાય મળે છે, નથી મળતો પછી બુલેટ ઉપાડશે. અને આવી જ ઘટના બુલેટની. એ ઉપરી તો ખરા બુલેટ, એ બુલેટ એટલી ચાલી 110 જેટલા જિલ્લાઓની અંદર. એક સમય એવો હતો કે 200+ જિલ્લાઓ ભારત દેશના નક્સલવાદથી પ્રભાવિત હતા. તમે જે આ મેપ જુઓ ને ભારતનો, અહીં મધ્યપ્રદેશથી લઈને આ બધો જ પટ્ટો બંગાળ સુધીનો અંદાજિત 200 જેટલા હતા. અને 2010ની આજુબાજુ 110 જિલ્લાઓ હતા. આજે ઘટીને ઓછા થયા છે, પણ આને ભારતના વિકાસને અવરોધ્યો હતો. એક લોકશાહી માટે પ્રશ્નાર્થ હતો. રહી વાત અલગાવવાદ, કેટલી માંગો હોય છે. આપણે બંધારણ બનાવ્યું હતું ત્યારે નક્કી કરેલું હતું કે આપણે એક બની શ્રેષ્ઠ બનશું. સરદાર પટેલ સાહેબ કહેતા કે ભારત એવો દેશ છે જો તમે એક બની નેક રહેશો તો દુનિયા તમને હરાવી નહીં શકે.
પણ જો નહીં બની શક્યા એક, તો તમે જેટલી સમસ્યાઓ પેદા કરશો એ દુનિયામાં ક્યાંય સમસ્યાઓ પેદા નહીં થાય. અને કંઈક સરદાર પટેલ સાહેબ આ બધી વસ્તુઓને જોતા એવું લાગે છે કે સાચા હતા. અલગાવવાદ ક્યાં તમને જોવા મળે છે? ખાલિસ્તાનની માંગ છે, દ્રવિડિસ્તાનની માંગ છે, દક્ષિણ એને દ્રવિડિસ્તાન કહેવાય છે. ઉદાહરણમાં લખી શકો છો. પછી હે એ ક્યાં આવે છે? હા હા ઓકે. એટલે ને જમ્મુ કાશ્મીર વાળો એક અલગાવવાદ છે, એક ખાલિસ્તાન વાળો છે, એક દ્રવિડિસ્તાન વાળો છે, પછી નોર્થ ઇસ્ટ વાળો છે. એનું નામ ભૂલું છું. એ લોકો નામ સારું છે એ માંગે છે. તો આવા 7-8 અલગ પ્રદેશની માંગ છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. આપણી સંપ્રભુતા, એકતા અને અખંડિતતા સામે પ્રશ્નાર્થ છે, જે લોકશાહીમાં ક્યારેય સંભવ્યું નથી. અને હવે વાત કરીએ પ્રદેશવાદ, ભાષાવાદ. કારણ કે તમે પરિકલ્પના કરી છે કે એક ભારત, અને અહીં તમે શું કરી રહ્યા છો? એટલે ઓછામાં ઓછા રાજ્ય રાખેલા હતા જ્યારે બંધારણ બનાવ્યું ને, વહીવટી અનુકૂળતા અનુસાર ઓછામાં ઓછા 13 કે 14 રાજ્ય બનાવેલા હતા. પરંતુ તમારે દરેકને પોતાની ભાષાની આજુબાજુ રાજ્ય હોય છે. ત્યાં સુધી તો વાંધો નથી. બાકી રહી જાય છે અસ્મિતાની વાત આવશે, જેને કહીએ પ્રાદેશિક અસ્મિતા, ભાષાની અસ્મિતા. ગુજરાત ગુજરાતીઓનું, મહારાષ્ટ્ર મરાઠીઓનું, બિહાર બિહારીઓનું. અરે કોઈ વાંધો નહીં, પણ એનો અર્થ એવો નથી કે બિહારી ગુજરાતમાં આવીને સેકન્ડ સિટીઝન તરીકે ટ્રીટ થાય. એનો અર્થ એવો નથી કે કોઈ જગ્યાએ ભરતી દીકરી છે, ખાનગી નોકરી છે કે સરકારી નોકરી, ક્યાં કેપેબલ વ્યક્તિ નોકરી ના કરી શકે. એક નવી થિયરી પેદા થઈ છે, જે થિયરીનું નામ છે સન સોઇલ થિયરી. સન સોઇલ, સન એટલે પુત્ર, સોઇલ એટલે ધરતી. જે ધરતીથી જ્યાં પેદા થયું છે બધું એનું, નોકરી હોય, શિક્ષણ હોય, સંસાધનો નહીં. તમે બંધારણની અંદર જ્યારે આઝાદ થયા તો ત્યારે નક્કી કરેલું હતું કે બધું ભારતનું છે, બધું એના માટે છે. નથી માત્ર ગુજરાત માટે, નથી માત્ર બિહાર માટે, નથી માત્ર મહારાષ્ટ્ર માટે. પણ આજે આપણે આ પ્રેફરન્સીસ આપતા શીખ્યા છીએ. તમે જો ઘણા રાજ્યોની અંદર એમની વિધાનસભાની અંદર એવા ઠરાવ પસાર થાય છે કે ખાનગી નોકરીની અંદર આટલા ટકા અનામત આના માટે જ. તો રાષ્ટ્રનો વિકાસ ક્યારે કરશો? સરકારી નોકરીની અંદર ક્ષમતા માટે ઠીક છે, ખાનગી ક્ષેત્રે પોટેન્શિયાલિટી જે છે એને તમારે તક આપવી જોશે. જો પોટેન્શિયાલિટીને તક નહીં આપો તો નવો કોન્સેપ્ટ આવશે બ્રેન ડ્રેઇન. તમારું જે બ્રેન છે એ બીજા દેશોની અંદર ચાલ્યું જશે. ટ્રેન્ડ તમે જોઈ શકો છો, અમેરિકા બાજુ, યુરોપ બાજુ જાય છે. આ તકલીફ થશે, જેને કઈ બ્રેન ડ્રેઇન. લખો કેવસ કામ લાગશે. તો આ તમારા લોકશાહી સામે ચિંતાનો વિષય છે. પછી કહીએ લોકશાહીનો પ્રાણ છે સંસદ, લોકશાહીનો આત્મા છે સંસદ, લોકશાહીનું હૃદય છે સંસદ. હવે એ સંસદની અંદર તમારા રાષ્ટ્રના
જે સાંસદો બેસે છે એમાંથી એડીઆર ના રિપોર્ટ પ્રમાણે 33 થી 35% લોકો ગુનેગારો બેસે છે. એટલે હું કહીશ કે રાજનીતિનું અપરાધીકરણ નહીં, અપરાધીઓનું રાજનીતિકરણ થઈ ગયું. ચાલો, એક વ્યવસ્થાના ભાગરૂપે રાજનીતિનું અપરાધીકરણ ક્ષમ્ય છે, પણ અહીં તો તમારા રાષ્ટ્રની અંદર બાહુબલી રાજ થઈ ગયું છે. અહીં તમારા રાષ્ટ્રની અંદર અપરાધીઓનું રાજનીતિકરણ ખૂબ જ ચિંતાનો વિષય છે. આ એ અપરાધીઓ, આ એ બાહુબલીઓ કે જે તમારા કાનૂન નિર્માતાઓ બનશે, એ તમારા ઉપર કાનૂન બનાવશે, એ તમારું પોલીસનું નિર્માણ કરશે. કેવી કરશે? તમે એની પાસે શું અપેક્ષાઓ રાખી શકશો કે આ લોક કલ્યાણ માટે, વેલફેર માટે કામ કરશે? શું અપેક્ષાઓ રાખી? ત્રીજો પોઈન્ટ, એટલે અહીં રિપોર્ટના એડીઆરના રિપોર્ટ પ્રમાણે લખી શકો છો 33% થી 35% જેટલા ગુનેગારો બેસે છે. પછીનો પોઈન્ટ તમે લખી શકો છો, જેને આપણે કહી શકીએ છીએ ન્યાયમાં વિલંબ. કારણ કે આપણે શરૂઆત કરી હતી કે લોકશાહીનો કરોડરજ્જુ છે ન્યાય. જ્યાં ન્યાય નહીં મળે તો માણસ બેલેટની જગ્યાએ બુલેટે ઉપાડી લેશે. ચાલો માનીને ચાલો કે આખો દેશ નથી ઉપાડતો, નકર તો અરાજકતા પેદા થઈ જશે. અને આ ન્યાય તંત્રની અંદર કે જેનું કામ છે લોકોને ન્યાય કરવાનું, જેનું કામ છે લોકોના મૌલિક અધિકારોનું સંરક્ષણ કરવાનું, એ જ્યુડિશરીની અંદર ભારતમાં કહીએ તો અંદાજિત 4 કરોડ જેટલા કેસ પેન્ડિંગ પડ્યા છે. કેટલા? ત્રણ પેઢીઓ ખપી જાય છે તો ન્યાય મળતો નથી. માણસોની આયુષ્યો ખપી જાય છે. 18 વર્ષે એના ઉપર ચાર્જ લાગ્યો છે. હવે એને સાબિત કરવામાં કે હું ગુનેગાર નથી, 40-45 વર્ષ લાગી જાય છે. તેમનું જીવન એમની જીવનની ઉર્જા પૂરી થઈ જશે. સમજાય? તો ન્યાયમાં વિલંબ એ ન્યાય ન મળવા બરાબર જ છે. જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાઇડ. લખી શકો છો તમે. આ એક ચિંતાનો લોકશાહી સામે વિષય છે. પછી વાત કરીએ પ્રતિનિધિત્વની. કારણ કે લોકશાહીનો અર્થાત જ પ્રતિનિધિત્વ છે. દરેક જાતિ, દરેક ધર્મ, દરેક લિંગ, દરેક નસ્લ, દરેકનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. ભારત દેશની સંસદની અંદર માત્ર ને માત્ર 10 થી 11% મહિલા સાંસદો બેસી રહ્યા છે, જે ખરેખર તમારા દેશની 50% વસ્તીને પ્રતિનિધિત્વ કરે છે. એનું પ્રતિનિધિત્વ સંસદની અંદર કેટલું છે? 10 થી 11%. ચલો, સરકાર દ્વારા વય વંદના બિલ લાવવામાં આવ્યું છે અને 33% વિધાનસભા અને લોકસભાની અંદર, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદની અંદર અનામતની વાત કરી છે. એ તો હજી ક્યારે લાગુ પડશે, કેમ લાગુ પડશે, બધી ચર્ચા કરવાની બાકી છે. આજે પ્રતિનિધિત્વ 10 થી 11% છે. એ ખરેખર એક વિચારણીય મુદ્દો છે. પછી શું લાગે છે હજી ડેમોક્રેસી સામે જેને છાપા બાપા નહીં વાંચતા? અસમાનતા. લોકશાહી આપણે શેના માટે લાવેલા હતા? સમાનતા માટે. બધાને ઇક્વલ ટ્રીટ થાય એ માટે. પરંતુ દરેક પ્રકારની અસમાનતા આજે પણ જોવા મળી રહી છે. આર્થિક અસમાનતા જોડે જોડે વીઆઈપી કલ્ચર, અસમાનતાની વાત છે. ગરીબ વધુ ગરીબ, અમીર વધુ અમીર બની રહ્યો છે, જે લોકશાહીની અંદર થવું ના જોઈએ. આજે તમારા રાષ્ટ્રના 1% લોકો પાસે 43% જેટલા સંસાધનો છે.
અને 10% પાસે 90% સંસાધનો, ઉપરના 10% પાસે 90% સંસાધનો છે. એટલે કે નીચલો જે 90% જે વસ્તી છે જેની અંદર આપણે બધા આવીએ, આપણી પાસે 10% સંસાધનો નથી રહેતા. ઉપરનો 10% લોકો પાસે 90% સંસાધનો. તો ગરીબ અમીરની ખાઈ વધુ ને વધુ મોટી થતી જશે, જે ક્યારેક ને ક્યારેક ક્રાંતિ બનીને બહાર આવે, જે ચીનની અંદર પણ થવાનું છે. જો તમને એવું લાગે છે કે આજે ચીન તમારાથી આગળ છે, પણ હું એવું કહીશ ભલે આગળ છે, ક્યારેક એવો સમય આવશે કે એના દેશની અંદર લોકશાહી માટે માંગ ઉઠશે. અત્યારે લોકોના હાથમાં રોજગાર છે ત્યાં સુધી કોઈ તકલીફ નથી. જેમ જેમ રોજગારી છીનવાતી જશે, લોકોનો અસંતોષ વધશે, ત્યારે માનીને ચાલો કે લોકો હથિયાર ઉઠાવશે અને એ સત્તાને ઉખેડી ફેંકશે. અને સત્તાને ઉખેડી ફેંકશે એ પરિકલ્પના છે, પણ લોકો અને સત્તા વચ્ચેનો જે ઘર્ષણ છે એ લાંબો સમય ચાલશે. ગરીબ અને નબળા રાજ્યની અંદર કે નબળા દેશની અંદર સત્તાને ઉખેડીને ફેંકી દેવી એ સરળ કામ હોય છે. આ તો એક મજબૂત મહાશક્તિશાળી રાષ્ટ્ર છે જેની આર્મી ખૂબ જ મજબૂત છે. જ્યારે પ્રજા વિદ્રોહ કરશે ત્યારે આર્મી અને પ્રજા સામ સામે અથડાશે, અને આ અથડાવાનો પીરિયડ હું એવું માનું છું કે સમયગાળો ઓછામાં ઓછો 20 થી 25 વર્ષનો સંઘર્ષનો રહેશે, જે અત્યારે તમે મ્યાનમારની અંદર જોઈ રહ્યા છો, જે તમારે પાકિસ્તાનની અંદર એવી જ હાલત છે. તો આ ઘર્ષણ ચાલશે. એ ઘર્ષણ દરમિયાન આર્થિક વિકાસ નીચો આવી જ જવાનો છે, કારણ કે વિકાસ માટેની પાયાની શરત છે જેને આપણે કહીએ છીએ સ્થિરતા. જ્યારે સ્થિરતા હશે ત્યારે જ વિકાસ આવશે. તો સ્થિરતા નહીં હોય, દેશ અસ્થિરતાની અંદર 20-25 વર્ષ સપડાયેલો રહે તો શું વિકાસ કરી શકે? ચલો ડન. પછી મીડિયાની વાત કરીએ. મીડિયાનું કામ છે લોકોનો જે પ્રશ્ન છે, લોકોના જે તકલીફો છે એને સરકાર સુધી પહોંચાડીને જનમત કરે. પરંતુ મીડિયા આજે વોચડોગના બદલે લેપડોગ બની રહી છે. એની ભૂમિકા જે છે એ ક્યાંક ને ક્યાંક વિવાદાસ્પદ બની રહી છે. લખી શકો છો પોઈન્ટને. વિરોધ પક્ષ એ દરેક લોકશાહીની પાયાની જરૂરિયાત છે, કારણ કે વિરોધ પક્ષ નહીં હોય તો સરકારને પ્રશ્ન કોણ પૂછશે, સરકારને ડિરેક્શન દિશા ચૂકશે. મધ્યમ વર્ગની પાસે એટલો સમય નથી, ગરીબ વર્ગની પાસે એટલો સમય નથી. એટલા માટે થઈ તો આપણે આપણા જનપ્રતિનિધિઓ ચૂંટીએ છીએ, અને જનપ્રતિનિધિઓ સંસદીય વ્યવસ્થાની અંદર ચૂંટાયેલા પક્ષ તરફ ઢળેલા. તો એને જગાડવાનું કામ કરશે, સરકારને જગાડવાનું કામ કરશે, એનું નામ છે વિરોધ પક્ષ. અને વિરોધ પક્ષ આજે તમારા રાષ્ટ્રની અંદર લડખડાઈ રહ્યો છે. વિરોધ પક્ષને નાબૂદ કરવા સુધી સત્તા પક્ષ પહોંચી રહ્યો છે. હું કાયમી કહીશ કે જ્યારે સત્તા પક્ષ હાકલ કરે છે, યસ, વિરોધ પક્ષ એ લોકશાહીની પાયાની જરૂરિયાત છે, હોવો જ જોઈએ. અને વિરોધ પક્ષને બોલવાનો સંસદની અંદર, સંસદની બહાર, મીડિયાની અંદર સંપૂર્ણ અધિકાર મળશે, મળવો જોઈએ. અમે એમના સૂચનો પણ માનશું, ત્યારે સાચી લોકશાહીની અવધારણાને પરિપૂર્ણ કરી શકાશે. તો એક વિરોધ પક્ષની વાત કરી શકો છો. પછી આવો રાજનૈતિક પક્ષ. લોકશાહીનો અર્થ છે દરેક જગ્યાએ લોકશાહી હોવી. આજે તમે જોવા જાઓ છો દરેક રાજનૈતિક પક્ષની અંદર પરિવારવાદ ચાલે છે. વેર ઇઝ ડેમોક્રેસી?
બહુ ચર્ચાસ્પદ છે, પણ જ્યારે તમે આંકડાઓમાં જશો, જેને તમે ભાજપ કહો છો, ત્યાં એવો દાવો કરે છે કે અમારે પરિવારવાદ નથી. પણ ઉપરના સ્તરે પરિવારવાદ નથી. નીચેના સ્તરે તમે આવો, ભારત દેશની અંદર સૌથી વધુ સાંસદો જો કોઈ પરિવાર સાથે સંકળાયેલા હોય તો ભાજપની અંદર છે ને અંદાજિત 35% જેટલા સાંસદો કંઈક ને કંઈક પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવી રહ્યા છે. એટલે દરેક પક્ષની અંદર પરિવારવાદ છે, જ્યાં આંતરિક લોકશાહી છે. એટલે રાજનૈતિક પક્ષની અંદર પરિવારવાદ અને આંતરિક લોકશાહીનો અભાવ, જે લોકશાહીની ભાવના છે એને પરિપૂર્ણ થવા દેતી નથી. અને તમારી લોકશાહી ઉપરનું એક કલંક એટલે કટોકટી. યસ, જેને આપણે ઇન્દિરાબેનનો શાસનકાળ કહીએ છીએ. કટોકટી એ લોકશાહી સામેનું એક કલંક હતું. એક ભૂલ આપણાથી એવી થઈ છે, જે તમારા સફેદ કાપડની અંદર એક કાળો ધબ્બો છે. હું એટલે કહું છું કે લખવું જોઈએ, કારણ કે રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે વિદેશની અંદર એક યુનિવર્સિટીમાં પોતાનું ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા, ત્યારે એમને ભૂલ સ્વીકારી હતી કે આ અમારા કોંગ્રેસ સરકાર દ્વારા થયેલી આ એક ભૂલ છે. એટલે તમે લખી શકો છો. હું ત્યાં સુધી ન લખતો કે ન ભણાવતો, પણ જ્યારે એમના જ પક્ષના કોઈ નેતા સ્વીકાર કરી લે છે તો તમે ડેમોક્રેસી માટેનું અથવા કાળું જે ધબ્બું છે એ લખી શકો છો. એટલે કે એ સમય દરમિયાન જે 71 થી 75 77 જે લોકશાહી કટોકટી લાગેલી હતી, તો તમે એક બતાવી શકો છો. અને છેલ્લો પોઈન્ટ, જે ચિંતા અને ચિંતનની જે જરૂરિયાત છે એમાંનો એક પોઈન્ટ છે, એટલે લોકશાહી ઇન્ડેક્સ. ક્યાં છીએ આપણે લોકશાહી ઇન્ડેક્સમાં? 108 થી 110 ની રેન્જમાં આપણે રમતા હોઈએ. છેલ્લે કંઈક લગભગ 108મો છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ છે, મને આંકડાઓ બહુ ઓછા યાદ છે. 108મો કે 110 રેન્જ ખબર હોય કે આની આજુબાજુ છે, હું અંદાજિત કરીને લખી દઉં. આગળ કંઈક જુગાડ કરવાનો, શ્યોર આંકડો યાદ ના રહે, અંદાજિત કરીને લખી દેવાય. અંદાજિત 110 ની આજુબાજુ આપણે રહીએ છીએ. અને પૂર્ણ લોકશાહી, અર્ધ લોકશાહી, ખંડિત લોકશાહી અને લોકશાહી ન હોય, આવા જયારે પેટા ભાગ પાડવામાં આવે આની અંદર, તો આપણે ખંડિત લોકશાહીમાં આવીએ છીએ. ખંડિત લોકશાહી એ એવી અવસ્થા છે કે થોડીક આ નાજુક અવસ્થા છે. આ અવસ્થાની અંદર થોડુંક પણ હલનચલન થાય તો લોકશાહી ના હોય એવા દેશોની શ્રેણીમાં ભારત ચાલ્યું જઈ શકે છે. તો આ એક ખરેખર ચિંતાનો વિષય છે. તો આ એવા પોઈન્ટ છે જે તમારી લોકશાહી સામે પડકાર છે, લખી શકાય છે. પછી નાના ચિંટુ પિન્ટુ પોઈન્ટ હોય એ પણ એ લખવાનો તમારી પાસે સ્કોપ નહીં રહે. આટલા પોઈન્ટ લખી દેશો, ડેટા, ફેક્ટ, ઉદાહરણોથી, કોટેશનોથી તમારું કામ થઈ જશે. કોટેશનોની આપીશ ધીમે ધીમે, જેમ કામ થતું જશે કોટેશન આપતું જશે. ચલો, એટલે આ તમારું જે ડિસ્કશન ની અંદર છે. હવે કન્ક્લુઝન જે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કન્ક્લુઝન આપણે જનરલી સારાંશ અને ભવિષ્યાત્મક એ રીતે લખતા હોઈએ છીએ. પેલા એક સાર કાઢીએ કે આ યાત્રામાં આપણે શું મેળવ્યું છે. કઈ મેળવું છે તો મેળવાની આપણે આગળ 12, 13 પોઈન્ટ, 14 પોઈન્ટ ની અંદર ચર્ચા કરીએ. આટલી બધી વસ્તુ અને હજી મેળવવાનું તો આપણે લખ્યું છે આ બધું મેળવવાનું. તો એને સારા શબ્દમાં ઢાળવું હોય તો કઈ રીતે ઢાળી શકાય? વિચારો. પોઝિટિવ જ લખવાનું છે, પોઝિટિવ જ લખીશ.
પણ ચિંતાએ બતાવીને પોઝિટિવ લખીશ, કારણ કે ભવિષ્યાત્મક બાબત લખવી છે તો હું એક જ શબ્દમાં લખી દઈશ, એક બની નેક બની. થઈ ગયું. શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો. નાના તો ત્યારે ભણતા ને એટલે ભણાવતા હતા, તમને એને ખબર હતી પીએસઆઈ તૈયારી કરાવવાની છે આજે. હજી સંક્ષેપીકરણની અંદર આનો ખૂબ જરૂરિયાત પડશે. આ જે સ્કિલ છે આખી 3 લીટીને 1-2 શબ્દની અંદર ઢાળવાની. 350-400 શબ્દનો પેરેગ્રાફ આપે છે, 30 કે 40 શબ્દમાં લખી દેવાનો છે. એ ભલે તમને 1/3 કે આપણે 1/10 કરશું. આઝાદીના લડવૈયાઓથી શરૂઆત કરી, ત્યાં અંતિમ કરીએ કે આઝાદીના લડવૈયાઓ અને બંધારણના ઘડવૈયાઓ જે ભારતનું સ્વપ્ન જોયું હતું, જે લોકશાહીનું સ્વપ્ન જોયું હતું, એના માટે થઈને દરેક ભારતીય, દરેક પક્ષે ફૂલને તો ફૂલની પાંખડી જેટલું યોગદાન આપીને આજે આપણે ભારતીય લોકશાહી બાલ્ય અવસ્થામાંથી કિશોરાવસ્થામાં જ્યારે પહોંચી છે, ત્યારે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છીએ. આ મારો સારાંશ છે. લખી શકું ને આવું? થઈ ચૂક્યા છીએ. કોઈ ખોટું ના લાગ્યું, દરેકનો સાથ દઉં, દરેકનો સહકાર. આમ છતાં આવનારા સમયમાં ભારતીય લોકશાહી સામે અનેક પડકારો રહેલા છે અને ભવિષ્યની અંદર કદાચ વધી પણ શકે છે. તો એક બની નેક બની, સરદાર પટેલ સાહેબ જેમ કહેતા, એક બની નેક બની, એક બની નેક બની ભારતના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક પ્રગતિ માટે તત્પર બની ભારતીય એટલે કે ભારતીય લોકશાહી જ્યારે યુવા અવસ્થામાં પહોંચે છે, ત્યારે વિશ્વની સૌથી મહાન લોકશાહી તરીકે પ્રસ્થાપિત કરવા પ્રણ લઈએ અથવા બની શકે એ માટે સૌ પ્રયાસ કરીએ. આવું કન્ક્લુઝન લખું. એટલે આને હું 2 ભાગમાં વહેંચી નાખું કે ત્યાંથી અત્યાર સુધીની સફર અને હવે પછીની સફર શું હશે. એટલે 2 ભાગમાં જ્યારે વહેંચશું તો પહેલો ભાગ જે હશે એમાં તમે વિશ્વની સૌથી મહાન એટલે મોટી લોકશાહી તરીકે તમે અને આવનારા સમયમાં મહાન લોકશાહી. અહીં હું ઉંમર અથવા આપણી જે અવસ્થા છે લોકશાહીની એ બાલ્યમાંથી આપણે પહોંચી ગયા છીએ કિશોરા. જ્યારે યુવા અવસ્થામાં પહોંચીએ છીએ ત્યારે આપણે સૌથી મહાન તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હોવા જોઈએ. એ પણ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક દરેક ક્ષેત્રની પ્રગતિ સાધીને વિકસિત પણ બની ચૂક્યા હોવા જોઈએ. અને ગમે એવી છે પણ ગમે એવી છે આપણી લોકશાહી છે. આવું છે કોટેશન મૂકી દો. ગમે તેવી છે, સમજાણું તમે? ગમે તેવી છે પણ ગમે એવી છે આપણી છે, આપણી લોકશાહી છે. ચલો અસ્તુ.